નમસ્કાર દર્શક મિત્રો, આજે ભારત 80 વર્ષના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહી છે. પરંતુ શું ભારત દેશની મહિલાઓ પણ ખરેખર ભારત દેશ જેટલી જ સ્વતંત્ર થઈ શકી છે? 80 વર્ષના ભારતની આઝાદીમાં શું મહિલા પણ એટલી સશક્તિકરણની સાથે સાથે આઝાદ થઈ શકી છે? તો એ બાબતે આજે આપણે જાગૃતિબેન મહેતા કે જેઓ પોતે એક સામાજિક કાર્યકર છે અને પૂર્વ પાલનપુર નગરપાલિકાના સદસ્ય પણ છે, તેઓના વ્યક્તિગત જીવન અને અનુભવોના આધારે આપણે જાણીશું કે આજના ભારત દેશની મહિલા કેટલી હદે સ્વતંત્ર થઈ ચૂકી છે અથવા થઈ શકી છે કે નહીં. નમસ્તે જાગૃતિબેન. નમસ્કાર. સૌથી પહેલાં તો દેશ 80 વર્ષથી આઝાદ છે, પરંતુ દરેક ભારતીય મહિલા ખરેખર પોતાના જીવનમાં આઝાદ છે? એ બાબતે આપના વિચારો શું છે? 80 વર્ષના હું કહીશ તમને, બહેનો ઘણી આગળ નીકળી છે. પહેલાંના જમાનામાં જે દહેજ પ્રથા અને બધી પ્રથા ઘણી બધી હતી, એમાંથી ઘણી બહેનો આગળ નીકળી છે. પણ હજી પણ ગામડા વિસ્તારમાં કહી શકીએ કે બહેનો પર થતા અત્યાચાર, પણ હજી પણ બહેનોને એમ હશે કે અમારી બદનામી થશે, કોઈને કહેશો તો. પણ પરિવાર છે, પરિવારની વાત બહાર ના જાય. પરિવાર સંભાળવા માટે મારા મમ્મી પપ્પા શું વિચારશે, મમ્મીને કહેશો તો મમ્મી શું વિચારશે. અને ઘણી વખત એવું બને છે કે બહેનો કહે છે તો પરિવાર રોકે છે એને, કે બેટા તું થોડું સહન કરી લે, કે કાલે સુધરી જશે દિવસ, એમ કરીને બહેનો બી સહન કરતી હોય છે. ઘણી વખત પરિસ્થિતિ કામ હતી, જે ધારો કે પૈસાનો પ્રોબ્લેમ હોય છે, ગરીબ પરિવારની દીકરી હોય છે, તો ગરીબ પરિવારની દીકરીને પરિવારમાં પૈસા હોતા નથી, સાસરીવાળા પૈસાદાર હોય છે, એના કારણે બી થોડું સહન કરવું પડતું હોય છે. મજબૂરીના બી કારણે સહન કર, જે ખુલીને બહાર આવવું, સપોર્ટ નથી મળતો, ત્યારે બહેનોને હજી પણ એટલી ઘણી બહેનો છે કે ઘણી બહાર નથી નીકળી શકી. કે ધારો કે મોદી સાહેબે કોન્સેપ્ટ કર્યો છે, 181ની ટીમ મૂકી છે કે બહેનો માટે, કે તમારી જે પણ મજબૂરી હોય તો તમે ત્યાં આગળ કહી શકો છો, જે હિંસા થતી હોય તમારા પર તમે ત્યાં કહી શકો છો. પણ જ્યારે એ લોકો ત્યાં આગળ આવે છે ને, ત્યારે એમ છે કે ના, મારો પરિવાર કહે છે ને એ સાચું. એટલે જ્યારે સરકાર બી સપોર્ટ કરતી હોય છે ત્યારે બહેનો પાછી પડીએ છે. એના કારણે હજી પણ ઘણી બહેનો પાછળ છે કે એમના વિચારો હજી ખુલીને બહાર નથી આવ્યા. જાગૃતિબેન, તમારી દ્રષ્ટિએ આઝાદીનો સાચો અર્થ શું છે? મારી દ્રષ્ટિએ આઝાદીનો દિવસ એમ કહેવાશે કે સ્ત્રી જ્યારે પોતાનું ઘર ચલાવે છે, મા બને છે, તો સ્ત્રીના રોલ ઘણા બધા હોય છે. એક માનો રોલ હોય છે, એક પુત્રીનો રોલ હોય છે, બહેનનો રોલ હોય છે અને પત્નીનો રોલ હોય છે. 4 રોલ હોય છે. અને ધારો કે ઘણી બહેનો એવી છે કે જે બહાર પણ કામ પણ કરતી હોય છે, એનો પણ એક રોલ હોય છે એનો. તે બધા રોલ એ સમયસર કરી શકે છે, સ્ત્રીનો રોલ. અને એ સ્ત્રીમાં જ્યારે એને ફેમિલીનો સપોર્ટ પૂરેપૂરો મળે છે, ત્યારે હું કહીશ કે બહેનો આઝાદ છે. કારણ કે આજે પણ બહેનો કલેક્ટર હશે ને તો પણ એને ઘરે જઈને રસોઈની ચિંતા હશે, મારો બાળક સ્કૂલમાંથી આવ્યો હશે કે નથી આવ્યો એની ચિંતા હશે, કે મારા સાસુ સસરાએ ખાધું હશે કે નહીં ખાધું હશે એની પણ ચિંતા હશે. અને ઘણી બહેનો ભલે કલેક્ટર હશે, બહાર પાવર ઘણી બતાવશે, પણ ઘરમાં જઈને એટલે ઝીરો થઈ જાય છે. હજી પણ આ સમસ્યા બહાર નથી નીકળી શક્યા. એટલે જ્યારે આ સમસ્યાથી બહાર નીકળે ત્યારે અમને કહેવાશે કે બહેનો ઉડાન સાથે આઝાદ થઈ છે. મહિલાઓ સામેની સૌથી મોટી સામાજિક સમસ્યા શું છે? મહિલા સામે સમસ્યા હું તમને એ કહેવા માંગીશ કે જ્યારે બહેનો ખુલીને જ્યારે બહાર નથી આવતી, સૌથી મોટી, અને સ્ત્રી જ સ્ત્રીને સપોર્ટ નથી કરતી. ધારો કે મારે કોઈ પણ લેડીઝ મને કોઈક સમસ્યા કહે છે તો હું એને ચૂપ કરી દઉં છું. કેમ કે હું એને એમ કહું છું કે તું બહાર બીજાને ના કહેતી, તે મને કીધું, ભલે કીધું, પણ તું બીજાને સમસ્યા ના કહેતી તારી, એમ કહીને હું એને ચૂપ કરી. એ બહાર જે નીકળવું હોય તો નથી નીકળી શકતી, કે એની જે પોતાની જે કોન્ફિડન્સ એને આપણે ઘટાડી દઈએ છીએ. તો હું સ્ત્રીને એમ કહેવા માંગીશ કે તમે સ્ત્રીને સપોર્ટ કરો. જે કહેવાય છે ને કે સ્ત્રીનું ઘર બગાડે છે, આ કહેવત છે, તે કહેવત ખોટી પાડવાની જરૂર છે હવે. કે સ્ત્રીની દુશ્મની સ્ત્રીને આગળ પણ વધારે છે. કે જો સ્ત્રી સપોર્ટ કરશે, ધારો કે સાસુ વહુ છે, દેરાણી જેઠાણી છે, નણંદ ભોજાઈ છે, જો સ્ત્રીની સમસ્યા સમજશે કે આજે હું પોતે એક સ્ત્રી છું, મને તકલીફ હોય તો બીજાને તકલીફ નહીં પડે, તો ઇસ્યુ થશે જ નહીં. તો સ્ત્રીને સપોર્ટ કરે એ મહત્વનું વધારે માનીશું. બરાબર છે. મહિલાઓની સમસ્યાઓમાં સમાજ ક્યાં નિષ્ફળ જાય છે? સમસ્યા તો છે જ મહિલાઓને, પરંતુ સમાજ એ સમસ્યાઓના
સોલ્યુશન માટે નિષ્ફળ ક્યાં જાય છે? સમાજ નિષ્ફળ ત્યારે જાય છે કે જ્યારે ધારો કે મેં તમને કીધું કે સપોર્ટ, જ્યારે સ્ત્રી બહાર નીકળે છે, જ્યારે કે હું જ છું, હું આગળ પડતી છું તો મને પાછળ સપોર્ટ હું પોતે કરતી હોઉં છું તો મને સપોર્ટ નથી મળતો, ક્યાં તો એના ચારિત્ર પર વાત આવશે એટલે સ્ત્રી પાછળ પડી જશે, કે આ આગળ પડી જાય તો એને કે શોર્ટકટમાં એને આગળ પહોંચી ગઈ હશે, સમસ્યા સ્ત્રીનો એટલે સ્ત્રી પાછળ પડી જશે. આ બધા ઘણા બધા સમસ્યા આવતી રહે સમાજમાંથી, કે ધારો કે હું કોઈ બી ઓફિસમાં છું, હું જાતે વહીવટ કરતા મને આવડે છે, હું પોતે એક એજ્યુકેટેડ લેડીઝ છું, હું જાતે વહીવટ કરું છું, તો એ લોકોને પબ્લિકને નથી ગમતું, સમાજને નથી ગમતું કે એ શેની વહીવટ કરે. જરૂર નથી કે દરેક જગ્યાએ પોતાના પતિ સપોર્ટ કરે કે પોતાના પતિ જ વહીવટ કરે. સ્ત્રી પોતે જાતે એજ્યુકેટેડ છે, પોતે સમજણપૂર્ણ કરી શકે છે, તો શા માટે સમાજ એને નથી સ્વીકારતો? ધારો કે હું જાતે વહીવટ કરીશ તો મને સમાજ નથી સ્વીકારતો, કે મને પાછળ પાડવાની કોશિશ કરે છે. તો સ્ત્રીને કઈ રીતે પહેલી કોશિશ એવી કરશે, કાં તો એને ચરિત્ર પર મૂકશે, કાં તો બીજી રીતે ત્રાસ આપશે કે આને આ વસ્તુ નથી કરી, પેલી વસ્તુ નથી કરી, ડોક્યુમેન્ટ્સમાં ઇસ્યુ છે, આ ઇસ્યુ છે, પેલું ઇસ્યુ છે, એ ઘણા બધા ઇસ્યુઝ લાવશે, એટલે માનસિક એને ત્રાસ આપવામાં આવે છે. સમાજ એટલે પાછળ છે. જો સમાજનો સપોર્ટ મળશે તો સ્ત્રી ઘણી આગળ નીકળે છે. અને હું સ્ત્રીને બી કહેવા માંગુ કે ઇગ્નોર આય નમ એ વસ્તુ આવે છે, તો ઇગ્નોર કરો અને આગળ વધો. પાછળ જે બોલે છે એ સ્વીકાર્યા વગર તમે પોતાનું જે છે તમે પોતે કાચમાં જુઓ પોતાના, તમે સાચા છો તો તમે પાછા ના પડો. ભલે તમે સમાજ પાછળ પડશે તો તમે પાછા ના પડો. તો સમાજને બી હું રિક્વેસ્ટ કર્યું કે સ્ત્રી કોઈ પણ આગળ જતા તેને સપોર્ટ કરો, એને પાછા ના પાડો. તમે જ્યાં સુધી તમે સાચું એનું ફરી જોવો ના કે એ સાચી છે ખોટી છે, ત્યાં સુધી તમે પોતાનો નિર્ણય ના લો. બસ એ જ કહેવા માંગીશ સમાજ માટે. મહિલા હિંસા સામે લોકો ચૂપ કેમ છે? મહિલાઓની અત્યારે મતલબ ઘણી બધી હિંસાત્મક પ્રવૃત્તિઓ જે છે એનો ભોગ મહિલાઓ બને છે, તો એની સામે મોસ્ટલી જે સમાજનો અમુક જે રેશિયો છે, લોકો છે, એ ચૂપ કેમ રહે છે? સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા પર જ કહેવા માંગીશ કે સોશિયલ મીડિયા પર વાયરલ ફટાફટ થઈ જાય છે. જ્યારે સ્ત્રી પર અન્યાય થતો હોય ને તો સોશિયલ મીડિયા ફટાફટ વાયરલ થઈ જાય છે. એના કારણે સ્ત્રી પાછળ પડે છે. પહેલી વસ્તુ એ કે જ્યારે ધારો કે કોઈ બી સ્ત્રી પર હિંસા થતી હોય છે ત્યારે સોશિયલ મીડિયા જ્યારે વાયરલ થાય ને એટલે એમ થાય કે પહેલાં સમાજમાં બદનામ થવાનો ડર હોય છે એને, કે મને બધા મારી સામું જોશે કેવી રીતે, એટલે સ્ત્રી પાછળ પડે છે. અને જ્યારે સ્ત્રી આગળ વધીને એનો સામનો કરવા જાય છે તો સમાજ એને પાછળ પાડે છે કે તું બોલીશ તને આ પ્રોબ્લેમ થશે, કાં તો એને બધા એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે સમાજમાંથી કે તું ત્યાં ગઈ હતી, તે આવું કર્યું હતું, તે જ આવું કર્યું હશે. એવા પ્રશ્ન કારણે એ પાછળ જજુમાં નથી શકતી, અને એકચ્યુઅલી એના પર જે ત્રાસ તો થયો જ હોય છે, પ્લસ બીજો બી સમાજ એને ત્રાસ આપે છે. સપોર્ટ કરવાની જગ્યાએ એના પર બીજો ત્રાસ આપે છે, અલગ નજરથી જોવે છે એની સામું. જેમ કે આપણે જોઈએ છીએ કે એસિડ એટેક થયો પેલી બહેન ઉપર, ત્યારે લોકો મીણબત્તી લઈને નીકળી ગયા, લોકો એને ન્યાય આપવા માટે, પણ ખરેખર એને ન્યાય મળે છે? એ સ્ત્રી ત્યારે જ્યારે એ સ્ત્રીને એટેક આખો એસિડના કારણે ફેસ કમ્પ્લીટ પેલો ખરાબ થઈ ગયો, તો સ્ત્રીઓને સમાજ સ્વીકારે છે? નથી સ્વીકારતી. જ્યારે કોઈ જગ્યાએ નોકરી જાય છે તો એની સામે એમ આ તો પેલી બેન છે, એના પર એસિડ એટેક થયો હતો ને, એટલે એને વારંવાર એને વસ્તુ યાદ અપાવવામાં આવે છે, એટલે સ્ત્રી પાછળ પડે છે. તો સમાજ બી એટલો જ જવાબદાર છે એના માટે કે તમે એને સપોર્ટ કરવાની જગ્યાએ સપોર્ટ કરો, એને કે એને સાથ આપો, કે ના કે એને બધું યાદ કરાવો. એના કારણે સ્ત્રી પાછળ પડે છે કે હું એને કહીશ તો સોશિયલ મીડિયા વાયરલ થશે, હું બદનામ થઈશ, એક આ ડર એને પાછળ પાડે છે. એટલે સ્ત્રીના ઘણી વખત સ્ત્રી એના કારણે પાછળ પડી જાય છે કે જો હું સમાજમાં કોઈને બી કહીશ, એટલે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની જગ્યાએ તમે એને સપોર્ટ કરો, એનું નામ બદનામ ના કરો અને એને સપોર્ટ કરો. બસ આજ હું એક અપીલ કરવા માંગીશ. મતલબ તમારો કહેવાનો અર્થ એ છે કે એ ફિઝિકલી તો હેરેસ થયેલી છે, એટેક થયેલા છે, પછી એને વધારે કરો છો, મેન્ટલી પણ હેરેસ કરવામાં આવે છે, સાવ તોડી દેવામાં આવે છે. કેટલા ક્વેશ્ચન તમે કરો છો કે તમારા પર આ વીત્યું, કે તમે ત્યાં આગળ હાજર હતા, તમે કેવી રીતે કર્યું, કેવી રીતે એને એટેક કર્યો તમારા પર, બાઇક પર હતા, ગાડી પર આવ્યા હતા, એટલે મીન્સ મેન્ટલી એ ડિસ્ટર્બ તો હોય જ છે, એના પર ઓલરેડી એટેક થઈ ગયો છે. તો તમે એને ક્વેશ્ચન પૂછવાની જગ્યાએ તમે એને ઉપરથી પેલું વધારે એને ટેન્શન અપાવો છો કે ચાલ તારા પર થયું, તું કઈ હતી સામેથી કે તને એને કેવી રીતે બધામાં તને પહેલા એને પ્રપોઝ કરી હતી, એમ નહીં, પણ તમે એને એટેક થઈ ગયો છે, ભલે સાચી છે ખોટી છે ગમે તે બે નંબર, હાલ તો એ ભોગવે છે ને, તમે નથી ભોગવતા.
પરિસ્થિતિ એને ભોગવી છે, પરિસ્થિતિ સામનો એ કરે છે, મતલબ કોઈ લાઈફ બી એની બગડી છે. જવાબદાર કોઈ પણ હોય, જવાબદાર પરંતુ કોઈ પણ હિંસા એ પ્રોપર પગલું પ્રોપર નથી. છે. હા, એના પાછળ એને સપોર્ટ કરવાની છે કે તમે ઉપરથી એને વધારે ટોર્ચર કરો છો. ટોર્ચર કરો છો એ તો એનાથી પણ મોટી હિંસા મોટી હિંસા એ છે. એ છે. હા, તમે સપોર્ટ કરવાની છે કે તમે એને ટોર્ચર કરો છો, એ ટોર્ચર ના કરવું જોઈએ, Right, એ ટ્રોમા ના કરવો એને વધારે. અને જનરલી એસિડ એટેકની આપણે વાત કરી એ હા. પ્રમાણે જો એસિડ એટેક એની પર થયો હોય તો જનરલી હવે તો સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે સર્જરી દ્વારા સર્જરી એનું કરી સોલ્યુશન શકે. થઈ શકે છે, પરંતુ એ એસિડ એટેક થયા પછી જે સમાજ અથવા અમુક લોકો એની પર મેન્ટલી ટોર્ચર Mentally કરી torture અને કરે છે. કોન્સ્ટન્ટ એને તોડવાનો જે પ્રયત્ન કરે છે એ એના માટે એના કરતા જે ફિઝિકલ એટેક છે એના કરતા પણ મેન્ટલી એટેક વધારે. અને એ વખતે એને એમ થાય કે એના કરતા જિંદગી ટૂંકાઈ દે, એના કારણે ઘણી લેડીઝો ટૂંકાઈ દે છે જિંદગી. અને એટલે આ વસ્તુ જરૂરી છે કે થોડું એને સપોર્ટ કરો, ભલે કોઈ પણ સ્ત્રી હોય. સ્ત્રીનું તમે ઉપરથી તમે એનું ચરિત્ર બગાડો છો, ચરિત્ર ના બગાડો, એનો પ્રોબ્લેમનું સોલ્યુશન લાવો. સાચી વાત છે. કાયદો પૂરતો છે કે સામાજિક માનસિકતા બદલવી જરૂરી છે? મેં તમને આગળ પણ કીધું કે માનસિકતા આપણે સમાજમાં માનસિકતા બદલવી જરૂરી છે કે સ્ત્રીને પણ થતા જે દૂષણો થાય છે. ધારો કે મેં તમને વાત કરી, આગળ પણ આપણે ચર્ચા કરી બાબતમાં કે સાસુ વહુ છે, નણંદ ભોજાય છે, ઘરમાં ફેમિલીમાં જ છે કે મારા ઉપર પહેલા જમાનામાં ઘૂંઘટા ઓઢવાનો રિવાજ હતો. તો મારા સાસુ એમ કહે છે કે મેં તો આખી જિંદગી ઘૂંઘટા ઓઢ્યા તો મારી વહુ છે ને ડ્રેસ પહેરે, મારી વહુ શેના માટે નોકરી કરે? હું ભણેલી હતી, એજ્યુકેટેડ હતી, મારા જમાના પર મારા સાસુ સાથે મને નોકરી ના કરવા દીધી, તો હું મારી વહુને શા માટે નોકરી કરવા દઉં? પણ એ વસ્તુ મારા પર વીતી છે તો મારી વહુ પર ના વીતે, મારી દીકરી પર ના વીતે. જો એ સમાજ આગળ વિચારશે તો ક્યારેય પણ સમાજમાં ક્યારેય બી કોઈ ઇસ્યુ નહીં થાય ને પરિવાર સાથે મળીને રહેશે. અને જે આમના જે ભેદભાવ થાય છે, ઘરડા સાસુ સસરાને ઘરડા આશ્રમમાં જવું પડે છે, એ મેન્ટાલિટી ચેન્જ કરવાની. સમાજ સાથે તમે બી, નવી જનરેશન આવે છે, તમે બી સાથે બદલાવો. બરાબર છે કે તમે જૂની વસ્તુ પકડીને ના બેસો કે તમે ધારો કે હું એજ્યુકેટેડ છું, મારી વહુ નોકરી કરવા જાય છે, આજે હું પોતે આજે જોબ કરું છું, સમાજ સેવિકા છું, અને કાલ ઉઠીને મેં સમાજ સેવિકા કરીને મારી વહુ એન્જિનિયર કે ડોક્ટર આવે છે તો હું એને એમ કહીશ કે ભાઈ અમે તો ઘરનું કામ કરતા ગયા અને નોકરી પણ કરી, તો તમે નોકરી એકલી કરશો નહીં ચાલે, તમારે બી ઘરનું કામ સંભાળવું પડશે. ના, એ નહીં કરી શકે. મારી સાસુએ કર્યું, હું નથી કરી શકવાની. મારી સાસુએ ખેતરનું કામ કર્યું હશે તો હું નથી કરી શકવાની. મારી આવડત એ નથી, કારણ કે મારા ફેમિલી, હું જે બેકગ્રાઉન્ડમાંથી આવી છું, હું નથી કરી શકવાની. તો બેટર છે કે તમે એ સમય પ્રમાણે આપણે બી અપડેટ થવું જરૂરી છે કે નવું જનરેશન આવે છે તો મારે બી, હું મારી વાઈફને, મને પિઝા બર્ગર ખાવા તો મારે બી પિઝા બર્ગર ખાવા જ પડશે. કે મારી વહુને 10 વાગે નોકરી પરથી આવે છે તો મારે એને સપોર્ટ કરે, ચલો 10 વાગે નોકરી પરથી આવે છે તો મારે એમના કહે કે તું એમ તારી નોકરી પરથી આટલી વાર લાગી, કે અમે અમે ઘરનું કામ પતાવીને ગયા હતા તો અમે નથી કર્યું. એના કરતા ઓબ્જેક્શન નહીં, સોલ્યુશન લાવો તો ઇસ્યુ કોઈ આવશે જ નહીં. સમાજને પોતાની સોચ બદલવાની જરૂર છે. હજી તમે જે પોઈન્ટ વાળી વાત કરી છે આની અંદર કે જે જૂનવાણી લોકો છે, ચાહે આ પેઢીના હોય કે આગલી પેઢીના હોય કે હવે પછીની આવનારી પેઢીના હોય, એ લોકોએ જનરેશન જે ગેપ છે એને વચ્ચેથી હટાવવો પડશે. અને જે જનરેશન ચાલી છે એની સાથે મેચ થવાનો પણ. અને તમે જે વાત કરી એની અંદર ખાસ કરીને જૂનવાણી લોકોની જે વાત કરી, આજથી 25, 30, 35 વર્ષ પહેલા હાલની જે સામાજિક પરિસ્થિતિઓ છે, સાથે સાથે આર્થિક સંકળામણો છે, એટલી બધી નહોતી. આજથી 30 વર્ષ પહેલા લોકો 3000 પણ ઘર ચલાવતા હતા. મારા મધર, આઈ થિંક મારા મધર શિક્ષકમાં તો 100 રૂપિયા પગાર હતો. મારા મધર 100 રૂપિયા પગારમાં નોકરી કરી છે. અને એ જ વખતે મારા મધરે એમના મેરેજનો ખર્ચો પૂરો કર્યો હતો, 100 રૂપિયા પગારની અંદર હતો. એટલે એ વખતે, અને આજે હું 100 રૂપિયા મારા માટે મારો છોકરો વાપરતો હોય છે. ખાલી બજારમાં તમે ખાલી શાક લેજો, 100 રૂપિયાનું શાક આવે છે. જનરેશન અપડેટ થઈ છે, મોંઘવારી વધે છે સાથે, તો પછી આપણે પણ એ રીતે આપણે અપડેટ થવું જોઈએ કે અમે અમારા જમાના પિક્ચર જોવા નતા જતા, હવે મોસ્ટ ઓફ બી વધ્યા છે સામે. પહેલા જમાના પિક્ચર જોવા જતા હતા, એટલી ટિકિટ નથી, 2-5 રૂપિયામાં. અને પહેલા કેવું હતું કે એક ટીવીમાં પડોશી લોકો બી જોતા હતા. હવે દરેક બેડરૂમમાં અલગ અલગ ટીવી હોય છે. ઇવન હાથમાં મોબાઈલ થઈ ગયા છે. બાળકનો જન્મ થાય એટલે બાબાને મોબાઈલ બતાવશો ને તમે તો છોકરો ખુશ થશે. જન્મ સાથે જ મોબાઈલમાં હાથમાં આવી ગયા છે. જ્યારે પેલું જે સામૂહિક ફેમિલી સાથે રહેતું હતું એની જગ્યાએ હવે ડિવાઇડેડ ફેમિલી થઈ ગયું છે. એટલે એના કારણે એ પણ અપડેટ, એટલે ફેમિલી, જોઈન્ટ ફેમિલી જગ્યાએ ફેમિલી જુદા થવાના થઈ ગયા છે.
એટલે ધારો કે મારા બાળકને હું નોકરી કરતી હોય તો મારા બાળકને મૂકવું હોય તો મારે આયા બોલાવવી પડે છે. બરાબર. ને પહેલા જમાનામાં સાસુ સસરા રાખતા હતા ઘરે રિટાયર થઈને. એ પણ જનરેશન અપડેટ થયું છે. તમે આયા પર વિશ્વાસ કરો છો પણ પોતાના સાસુ સસરા પર વિશ્વાસ નથી કરતા. બરાબર. જેના કારણે બીજા પણ કિસ્સા વધ્યા છે કે તમે પારકા માણસો તમે પોતાનું બાળક સોંપીને જાઓ છો. પોતાના બાળકને તમે સોંપીને છો પણ પોતાના સાસુ સસરાને તમે બાળક નથી સોંપતા. બરાબર છે. એના કારણે બીજા કેસ પણ વધ્યા છે. કિડનેપના કેસ વધ્યા છે. બાળકોમાં ચીડિયાપણું આવ્યું છે. ઘણી તમે જો પહેલા જમાનામાં બાળકો એટલા બધા ગાંડા નતા હોતા. હું પોતે એક ટીચર પણ છું. મારી સ્કૂલમાં ઘણી વખત બાળક ચીડિયા સ્વભાવ થઈ ગયો. તમે કઈ વસ્તુમાં ના પાડશો ને ગુસ્સો આવે છે, એ વસ્તુની તોડફોડ કરે છે. એ પણ ઘણો બધો ચેન્જીસ આવ્યો છે કે ફેમિલી જોઈન્ટ હોય છે અને ફેમિલી ડિવાઈડ હોય છે. એ બાળક તમે સર્વે કરજો તો જોઈન્ટ ફેમિલીના બાળકો સમજુ હશે, સંસ્કારી હશે. કારણ કે એ લોકો દાદા દાદીનું ભવિષ્ય જોતા હોય છે. બરાબર. દાદા દાદીને જય શ્રી કૃષ્ણ કહેવાની હેબિટ હોય છે. હવે બાય થઈ ગયું, શિવ થઈ ગયું, આ હેબિટ આવી ગઈ. એટલે સમાજમાં હું બંને જનરેશનને કહું છું કે તમે બંને સમજો તો કોઈ પણ જાતનો ઇસ્યુ નહીં આવે. સમાજમાં બંને અમારી બી સમજવાની જરૂર છે, અમારી બી અપડેટ થવાની જરૂર છે, અમારી પછીની જનરેશનને બી અપડેટ થવાની જરૂર છે. આજે હું જોઈન્ટ ફેમિલીમાં જ રહું છું. હું જ્યારે ઘરેથી બહાર નીકળું છું તો મારા ઘરે મારા સાસુ મેનેજ કરે છે ઘર, તો પછી મારી બી મારા વહુનું મેનેજ કરવું જ પડશે. બરાબર છે. તો પેઢી એમ ચાલશે તો કોઈ ઇસ્યુ આવવાનો જ નથી. પણ તમે જ્યારે ઘરમાં જ તમે ડિવાઈડ હોય છે તમારું, ફેમિલી સાથે નથી બેસવું તમારું, તો ઇસ્યુ રહેવાના છે. સમાજને આ સુધારવાની જરૂર છે કે ફેમિલી જોઈન્ટ હોવું જરૂરી છે અને ડિવાઇડેશન ના કરો. બરાબર. ને પોતાના ફેમિલી પર વિશ્વાસ કરો. તમે આયા રાખીને તમે એક તો પૈસાનો વ્યર્થ કરો છો. એ વ્યક્તિ પર તમે વિશ્વાસ નથી કરતા. જે ઘરમાં ચોરી થવાનો પ્રોબ્લેમ થાય છે કે બાળકો કિડનેપ થાય છે, એ બધા ઇસ્યુ પણ થાય છે. એ પણ એનાથી દૂર તમે થશો અને ફેમિલી બી જોઈન્ટ રહેશે તમારું. તો આ રીતે જનરેશન ગેપ દૂર કરી શકાય. મહિલા સશક્તિકરણમાં પુરુષોની ભૂમિકા શું છે? પુરુષોની ભૂમિકા બહુ મોટી છે એમાં. જ્યારે સ્ત્રી ઘરની બહાર નીકળે છે એને ઘણા પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. જ્યારે ઓફિસમાં વર્ક કરતી હોય છે સ્ત્રી, આખા દિવસનો લોડ હોય એને, અને આખો દિવસ લોડ લઈને ઘરે ગઈ હોય અને પછી એક ગુસ્સો કોના પર ઉતરે છે? પુરુષ પર. સ્વાભાવિક છે કે સ્ત્રીને ઘરનું બી મેનેજ કરવાનું હોય છે, બહારનું બી મેનેજ કરવાનું. પેલો ઓફિસમાં પેલું એક તો કહેવાય ને કે પોતે આત્મનિર્ભર લેડીઝ હોય છે ને, એટલે એના પર ટોર્ચરિંગ વધારે આવતું હોય. અને હોશિયાર સ્ત્રી, તમે કીધું જે બેન હોશિયાર હોય કે એને પોતાની જાતે જ બધું વર્ક કરવાની હેબિટ હોય કે મારું મેનેજ બીજું કોઈ ના કરે. એ લેડીઝ જો ઘરે જઈને પછી જો એને પુરુષ સપોર્ટ નથી મળતો, તે સ્ત્રી ત્યારે કંટાળી જાય છે કે બહાર અમે લોકો પુરુષ લોકો અમને હેરાન કરે છે. બોલા બધી જગ્યાએ સ્ત્રી નથી મળવાની અમને. દરેક જગ્યાએ અલગ અલગ પુરુષો જ મળવા છે. દરેક પુરુષો સ્વભાવ અલગ અલગ હોય છે. બરાબર. કોઈ પુરુષો સ્વભાવ શાંત હોય છે, કોઈ ચીડિયા હોય છે કે મારું આ તમે કામ કેમ નથી પતાવ્યું તમે, એટલે ઓફિસનો ગુસ્સો પણ એમને ઘરે જઈને ઉતારવાનો હોય છે. બરાબર. અને ઘરે બાળક તો હોય જ છે ચીડિયાવાળા, તે બાળકને બી સમાન. તો પુરુષ જે સપોર્ટ કરતો હોય સ્ત્રીને કે દરેક પોઝિશનમાં, તો પુરુષનો સપોર્ટ ઘણો મળી રહે છે. ધારો કે હું જ છું, હું બહાર નીકળું છું, હું રાત્રે 12 વાગે જાઉં છું ને, તો મારા હસબન્ડે મને એમ નથી પૂછ્યું કે તું કોની જગ્યાએ રાત્રે 12 વાગ્યા સુધી ફરતી હતી, ત્યારે હું આટલી સમાજ સેવા કરી શકું છું. બરાબર. જો મને જો બહાર ના જવા દેતા હોય તો તું કયા પુરુષ જોડે વાત કરતી હતી, એ ભાઈ કોણ હતા, એ જનરેશન બી જરૂરી છે. એક વિશ્વાસ બરાબર બહુ મોટી વસ્તુ છે. સ્ત્રીને પુરુષ પર વિશ્વાસ જરૂરી છે. આની અંદર જો સપોર્ટ કરે છે, વિશ્વાસ હોય છે કે મારી સ્ત્રી લેડીઝ આખો દિવસ બહાર કામ કરે છે, એનું સમાજનું કામ કરે છે, 12 વાગે આવે છે, 1 વાગે આવે છે, એનો ઓફિસના વર્કલોડ હોય છે, બધું હોય છે, તો સમજી ના શકીએ ને તો પુરુષ કશું કામનું નથી. તો એ બહુ મહત્વની ભૂમિકા છે વિશ્વાસની. બરાબર. જે હું માનું છું કે દરેક પુરુષે પોતાની સ્ત્રી પર વિશ્વાસ રાખવો જરૂરી છે. બરાબર. આપે જે આ વાત કરી એની અંદર અમુક કિસ્સાઓને બાદ કરતા જે શૈક્ષણિક ગેપ છે, સ્વભાવની આપણે વાત કરી, વાત બરાબર છે. સ્વભાવ જો મેચ ના થતો તો ઘણીવાર પ્રોબ્લેમ્સ થતા હોય છે. બહારના જે સ્ટ્રેસ લઈને પતિ અથવા પત્ની ઘરે આવતા હોય ત્યારે પણ ઘણીવાર નાની મોટી બાબતોમાં કજિયા થઈ જતા હોય. પછી જો સમજદાર હોય તો સોલ્યુશન પણ થઈ જતું હોય છે. પરંતુ અમુક કિસ્સાઓને બાદ કરતા સ્વભાવની સાથે સાથે વૈચારિક જે કહેવાય કે સામંજસ્ય નથી હોતું, અને સાથે સાથે એજ્યુકેશન બંનેમાં ડિફર હોય,
તો એ બધી જે બાબતો 3 બાબતો છે, હા. જે એજ્યુકેશન, વૈચારિક મતભેદો જે છે, વિચારસરણી એકબીજાથી મેચ ના થતી હોય, એનો જે ગેપ છે એ દૂર કરવા માટે હાલમાં પતિ અને પત્ની બંને કઈ બાબતો ઉપર વર્ક કરવું જોઈએ? શૈક્ષણિક બાબતમાં હું કહેવા માંગીશ કે ઘણી સ્ત્રીને ભણવાનો શોખ ઘણો હોય છે કે પિયરમાં જ્યારે મેરેજ થઈ ગયા છે નાની ઉંમરમાં, ઘણી સ્ત્રીને 12 પાસ થયું કે કોલેજ કરતા કરતા મેરેજ થઈ ગયા છે, નાની ઉંમરમાં મેરેજ કરી, મોટી બેને મેરેજ કરી સાથે સાથે બીજી બેનાની મેરેજ કરી દેવાનો રિવાજ ઘણા સમાજમાં છે. હજી આ રિવાજ છે કે 2 બહેનો સાથે લગ્ન કરી દેવા. અને હવે તો હા. ખાસ કરીને મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો બે બહેનો ભેગા કે ભાઈ બહેનો સાથે લગ્ન કરતા હોય છે, અને હું તો કહું કરવા જ જોઈએ કે બે ખર્ચમાં થોડો control ખર્ચમાં બી રહે. ઘણો કંટ્રોલ રહે છે, અને મા બાપને બી એટલું ભારણ નથી પડતું એના માટે થઈને. તો એની વખતે જ્યારે સ્ત્રીને ભણવાનું છૂટી જાય છે, જ્યારે પુરુષ સપોર્ટ નથી કરતો કે હવે તારે ભણીને શું કરવું છે, ઘણી વખત ઘણા બહેનોને ઇસ્યુ આવે છે. હું મારો પોતાનો જ દાખલો આપવા માંગીશ કે હું કોલેજના 2nd યરમાંથી મારા મેરેજ થઈ ગયા હતા. મારા ફાધર બીમાર હતા એટલે મારા 2nd યરમાં મારા મેરેજ થઈ ગયા હતા. અહીંયા આગળ આવી એટલે પછી મને ભણવાની ના પાડી કે તારે ભણીને શું કરવું છે, કારણ કે ઓલરેડી બધા વેલ સેટ હતા. તો પછી મેં પણ મૂવ ઓન કરી દીધું કે કશો વાંધો નથી ભણવું મારે. પણ જ્યારે મારા બાળકને મેં સ્કૂલમાં ભણવા માટે મૂક્યો, તો જ્યારે બાળકને હું જ્યારે ફોર્મ ભર્યું ને તો મારું એમ લખાયું 12 પાસ. અને હું નાનપણથી બહુ હોશિયાર હતી, ટેલેન્ટેડ હતી, કે મારે વિઝન સાથે હતી કે મારે કંઈક કરવું છે. પણ એ પછી અહીંયા આગળ આવીને મેરેજ પછી બધું સ્ટોપ થઈ ગયું. 10 વર્ષ હું ઘરમાં રહી છું, હાઉસવાઈફ તરીકે જ હું રહી છું. ત્યારે મને એમ થયું કે સાલું 12 પાસ લખાશે મારા ફોર્મની અંદર, હું આટલી એજ્યુકેટેડ હતી, આટલું બધું હતું, તો મને એ વસ્તુ એ ફોર્મ ભરતા મને આંખમાંથી આંસુ આવી ગયા. અને મેં તાત્કાલિક એ ડિસિઝન લીધું કે મારે ગમે તેમ કરીને મારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવું છે. અને મેં ઘરે જઈને મારા હસબન્ડને વાત કરી કે મારે ભણવું છે, ગમે તે થાય મારે ભણવું છે. તો હસબન્ડે શરત રાખી કે ઘરનું કામ પતાવીને ઘરનું કામ કરવું પડશે. ઘરમાં પેલી દલીલ નહીં ચાલે કે ઘરનું કામ તાજું આટલું તમે સંભાળ લેજો કે બાળક તમે સ્કૂલમાં સંભાળ લેજો. તારે ઘરનું બધું મેનેજ કરીને તારે ભણવું તો તને ભણવાની છૂટ છે. બીજી શરત કે તારે કોલેજમાં નહીં જવાનું. મેં કહ્યું ઓકે, કઈ વાંધો નહીં, કોલેજ નહીં જાઉં, બાળક બી સંભાળી લઈશ, ઘરનું કામ પણ હું કરી લઈશ, કશું બધું મેનેજ કરીને પછી મેં ઘરે બેઠા મેં એક્ઝામ આપી, મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, મેં માસ્ટર્સ કર્યું. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને મને તરત જોબ મળી. તો પછી જોબ મળી એટલે પછી મને એમ કીધું કે જોબ કરો, કશો વાંધો નહીં, જોબ કરો, પણ શરત આ જ રહેશે કે ઘરનું બગાડીને કે નહીં કરવાનું, કે ઘર નહીં બગાડવાનું. મેં કહ્યું કશો વાંધો નહીં, પણ મારે કંઈક કરવું છે. તો કે કશો વાંધો નહીં, હું તને કોઈ જગ્યાએ રોકટોક નહીં કરું, પણ મારા ઘરમાં મારા ટાઈમ પર મને જમવાનું ટાઈમસર મળવું જોઈએ, મારા મમ્મીને કોઈ તારા વખતે ઓબ્જેક્શન ના આવવું જોઈએ. અને મારા સાસુ ઓઝ એ ટીચર હતા એટલે થોડું એ પણ વાંધો નહોતો આવે મને, એજ્યુકેટેડ હતા એટલે. પણ નિયમ એક જ હતો, જે મેં તમને કીધું કે સ્ત્રીને હજી નીતિ નિયમમાંથી બહાર નથી આવી શકી. મેં કશો વાંધો નહીં, નીતિ નિયમ હું પાડીશ, હું મારું ઘરનું મેનેજ કર્યા, તમને ડિસ્ટર્બ નહીં કરું, પણ મને થોડું આગળ વધવા દો. તો મને પરમિશન મળી, હું પોતે ભણી. જો આવી જ રીતે દરેક પુરુષ આપણે સપોર્ટ કરે છે સ્ત્રીને, તો સ્ત્રી પાછળ નથી પડતી. પણ ઘણી વખત એવું થાય છે કે પોતે પુરુષ 12 પાસ હોય છે ને સ્ત્રીને ભણવું છે કે હું નથી પણ તારે શું ભણવું છે. બરાબર છે. એક ઈગો આવી જાય છે. હું આટલું કામ, તારે શું કમાવાની જરૂર છે. પણ કમાવાની જરૂર નથી હોતી, સ્ત્રીને કમાવું નથી હોતું, પણ સ્ત્રીને પોતાના પગ પર ઊભું રહેવું છે કે મારું શું, મારી ઓળખાણ શું. આજે હું મારા નામથી ઓળખાવું છું, જાગૃતિ મહેતાના નામે ઓળખાવું છું. હસબન્ડ નામ નથી લાગતું, હું આખું નામ, હું જાગૃતિ વિજયભાઈ મહેતા નથી બોલતી, જાગૃતિ મહેતાના નામે ઓળખાય છે. મારી કાકીની અલગ ઓળખાણ ઊભી કરી છે, પોતાનું જે વજૂદ છે મારું, કે મારા નામથી ઓળખાવું છું. ઘણી વખત મને આજે પ્રાઉડ ફીલ થાય છે કે બધા ઘણી બજારમાં નીકળ્યા હોય ને, હું નથી ઓળખતી હોતી, પણ મને એમ કહે છે કે આ તો જાગૃતિબેન જાય છે, વાસ્ત્રાવાળા બેન જાય છે, ત્યારે પ્રાઉડ ફીલ થાય છે. અને એમ નથી કહેવાતું કે આ વિપુલભાઈની વાઈફ જાય છે, કે આમની સામની વહુ જાય છે, મીનાબેનની વહુ જાય છે, એમ નથી ઓળખાતા. હું મારા નામથી ઓળખાવું છું. એ પ્રાઉડ હોય છે. એટલે સ્ત્રીને જો એમાં જો પુરુષ સપોર્ટ કરતો હોય છે ને, તો સ્ત્રી ઘણી આગળ નીકળી શકે છે. એમાં સ્ત્રી ઘણી વખત પાછળ પડી જાય કે જેને પુરુષ સપોર્ટ નથી કરતો, કે એજ્યુકેશન તારે ભણવાની જરૂર નથી, તારે કમાવાની જરૂર નથી, રૂપિયાવાળા છો કે આપણે પૈસાની ક્યાં ખોટ છે, તું ક્યાં ભૂખે મરે છે, તારા છોકરાને સંભાળને, ઘર સંભાળને, એમાંથી બહાર આવવાની જરૂર છે. કે સ્ત્રી પોતે કમાવા માટે નથી કરતી, પોતાના એક આત્મસન્માન માટે અને પોતાના માટે કે હું કંઈક છું, પોતાની એક ઓળખ ક્રિએટ કરવા માટે, મારી ઓળખ ક્રિએટ કરું છું કે આજે હું જાગૃતિ મહેતા છું, મારી ઓળખ છે, બીજી ઓળખાણ નથી.
બસ એ જ માટે હું બધા પુરુષને કહેવા માંગીશ, અપીલ કરું છું કે અહીંયા આગળ જાહેર મીડિયા પરથી કે પુરુષો ખરેખર સ્ત્રીને આગળ વધવા દો, અને પુરુષ પ્રધાન દેશ છે એ તો રહેવાનો છે, પણ હંમેશા સ્ત્રીની પાછળ જ પુરુષનું નામ આવે છે, અને સ્ત્રી નામ બદલતી આવે છે. પહેલા પોતાના પિતાનું નામ આવે છે, એ છોડીને પોતાના પતિનું નામ લગાડે છે, બધું છોડછાડ કરીને આવે છે. તો શા માટે તમે સપોર્ટ નથી કરતા? જો એ તમારું ઘર અપનાવે છે તો તમે એક સ્ત્રીને કેમ નથી અપનાવતા? બસ હું એ જ અપીલ કરવા માંગુ છું. એક સ્ત્રી પોતાના જન્મથી જેની સાથે જોડાયેલી છે, જેને પોતાનો જન્મ આપ્યો છે, જેણે એ લોકોને બધાને પોતાની આખી દુનિયા છોડીને પુરુષના ઘરે આવીને એની આખી દુનિયા વસાવતી હોય, એના સંતાનોને જન્મ આપી એનો વારસો જો આગળ વધારતી હોય, અને રેશન કાર્ડમાં નામ બદલાય છે, આધાર કાર્ડમાં નામ બદલાય છે, બધા નામ બદલાય છે, સ્ત્રી નથી નામ બદલાય. ડિગ્રી જે પિતાના ઘરે ડિગ્રી લઈને આવી છે એની પાછળ નામ બોલાય, મેરેજ સર્ટિફિકેટ આપવું પડે છે એને. તો પછી શા માટે પુરુષ આટલું બધું, જ્યારે કે કહેવામાં સમાજમાં એમ કહેવાય છે કે જ્યાં સાસરીમાં હોય છે ને તો સ્ત્રીને એમ કહે છે કે તું તો પારકી કહેવાય છે ને, સાસરીવાળા એમ કહે છે કે તું તો પારકા ઘરની છોકરી છે ને, એટલે કે તું એમ કહેવામાં આવે છે. અને જ્યારે પિયરમાં જાય છે તો માતા પિતા કહે છે કે તું તો પારકા ઘરની છે, તારું ઘર સંભાળ એમ. એટલે સ્ત્રીનું ઘર કયું એ વજૂદ હજી બી નથી કે સ્ત્રીનું કયું ઘર. એટલે સ્ત્રી ઘણી વખત એમ કે છે કે મારું ઘર કયું. એટલે આત્મસન્માન માટે હવે ઘણી વખત સ્ત્રીને એમ ગોતવું પડે છે કે મારું ઘર કયું, પિતાનું ઘર ગણવું કે સાસરીનું ગણવું. અને પછી જ્યારે બાળકો મળે ત્યારે બાળકો એમ કહે છે આ મારું ઘર, તો સ્ત્રીનું વજૂદ શું? બરાબર છે. મતલબ જે પોતે એક શક્તિ છે, એ શક્તિ પોતે જ શક્તિહીન હોવાનું ત્યાં આગળ ફીલ કરે છે. હા, જે શક્તિ પોતાના શરીરમાંથી અનેક જીવોને જન્મ આપે છે, આખો જેના ઘરે પરણીને આવી છે એનો આખો વારસો એને તૈયાર કરી આપે છે, એનો વંશ આખો તૈયાર કરી આપે છે. એ શક્તિને જ પોતાનું કોઈ એક પ્રોપર ઘર હોય એવી કોઈ સ્થાન કે ઓળખ નથી મળતી. આ એક ખૂબ જ દુઃખદ વાત છે, અને આની ઉપર સમાજે ચિંતન કરી અને એનું જે ખરું સન્માન છે સ્ત્રીનું એ આપવું જરૂરી છે. મહિલાઓ એકબીજાને પૂરતો સહકાર આપે છે ખરા હાલની પરિસ્થિતિમાં? આપણે આગળ બી ચર્ચા કરી, સાસુ વહુ, દેરાણી જેઠાણી, નણંદ ભોજાઈ, મેં તમને વાત કરી. જ્યારે સ્ત્રી પર હિંસા થતી હોય છે ત્યારે ચૂપચાપ બેસીને જોવે છે. સૌથી મોટામાં મોટી સ્ત્રીની એ જ ભૂલ કે સપોર્ટ નથી કરતી. જ્યારે પતિ પોતાની પત્નીને વ્યસન કરતા પતિ હોય છે, જે સ્ત્રીને મારે છે, ત્યારે સાસુ ગમાં નથી બોલતી કે તું એ સ્ત્રી પર કેમ હાથ ઉપાડે છે. તો હું એમ કહેવા માંગીશ, એ સ્ત્રીઓને એમ કહેવા માંગીશ કે તમે સ્ત્રીના માટે ધિક્કાર છે તમને. પહેલાં તો હું એમ કહેવા માંગીશ. જ્યારે દેરાણી જેઠાણીમાં ઘરમાં બી ઇસ્યુ થતા હોય છે, પુરુષ એના પર હાથ ઉપાડતો હોય છે, ત્યારે એ સ્ત્રી સપોર્ટ નથી કરતી. કે એ તો એમ કહેશે ઉપરથી કે તેને ખબર છે કે દારૂ પીવી છે તો બબાલ શા માટે કરતી હશે. આવા ઇસ્યુ હજી આટલે એજ્યુકેટેડ છે, પબ્લિક આટલું એજ્યુકેટેડ બન્યા છતાં પણ આ સ્ત્રીઓને સહન કરવું પડે છે. સ્ત્રી જ્યારે જે ટીચર તરીકે નોકરી કરે છે, ઘણી વખત અમે બજારમાં નીકળતા હોય છે, ઘણી સ્ત્રીઓની સમસ્યા એવી હોય છે કે સ્ત્રી ઘરે આટલું બધું સંભાળ્યા પછી જ્યારે ઘરે જાય છે ને ત્યારે એને ગાળો સાંભળવી પડતી હોય છે પતિઓની. પોતે એજ્યુકેટેડ ભણેલી છે સ્ત્રી અને ઘરે દારૂડિયો વર્ગ હોય છે, પણ મા બાપના કહેવા પ્રમાણે એ સહન કરે છે. બીજું પોતાના બાળક આવી ગયા હોય છે તો બાળક માટે બી સહન કરતી હોય છે સ્ત્રી. તો સ્ત્રી કેમ સ્ત્રીને સપોર્ટ નથી કરતી? સ્ત્રી અવાજ કેમ નથી ઉપાડતી એના માટે? કે એ એમ જ સહન કરે છે કે બેટા તું મટી જશે, પાછી બાળક મોટા થશે સમજી જશે, નથી સમજાતું. તો તમે જ્યારે એ જ વસ્તુ જ્યારે વીતતી હોય છે ત્યારે તમે સ્ટોપ કરાવો, એ વસ્તુને સપોર્ટ કરો ને એની સામે અવાજ ઉઠાવો, તો એ બહેનોને ઇસ્યુ થવાના જ નથી. ઘરમાં એ લોકોનો ઇસ્યુ થાય છે. તો જો ઘરની સ્ત્રીને નહીં સમજે ને, હવે ઓફિસમાં જ આપણે સાથે બધા ઓફિસમાં બધી બહેનો બેઠી હોય છે, ચર્ચા થતી હોય છે, ઘણી બહેનો પર સ્ત્રી સપોર્ટ નથી કરતી. ઘણી વખત સ્ત્રીની ઓફિસમાં બી હિંસા થતી હોય છે. ઘણા એવા કિસ્સા બને છે કે ઉપરના બોસ જે હોય છે, ઉપરી અધિકારી હોય છે, તો એમને ત્રાસ આપતા હોય છે. તો જો એ એની ફ્રેન્ડને કહેશે તો એને કહેશે કે તું ચૂપ રહે ને તને નોકરીમાંથી કાઢી મૂકશે. સેક્સ્યુઅલ હેરેસમેન્ટની વાત કરો છો તમે ઓફિસની અંદર, તો તેને તમે ચૂપ કરી દેશો કે તું ના બોલીશ, નોકરી જતી પણ નોકરી જતી રહેશે
તારા ભાઈ સાથે મારી બી નોકરી જવા દેશે, તું તો સાથે બોલીશ તો તને સપોર્ટ કરીશ, તો મારે ઘરે જરૂર છે. પણ જરૂર છે, તમને ઘણા પણ ઇસ્યુ છે, તમે શા માટે એને સપોર્ટ નથી કરતા, શા માટે એનો અવાજ નથી ઉઠાવતા? જો તમે એક સ્ત્રી અવાજ નહીં ઉપાડે તો એના કારણે જ બીજી સ્ત્રીનો ઇસ્યુ થાય છે. તો સાથે એને સપોર્ટ કરો. બરાબર છે. ગરીબ અને વંચિત મહિલાઓ સુધી સેવાઓ કેવી રીતે પહોંચાડવી? ગરીબ અને વંચિત મહિલાઓ માટે ઘણા બધા NGO કામ કરતા હોય છે કે એ લોકોને પ્રોપર માહિતી નથી મળતી. જ્યારે આંગણવાડી બહેનો જ્યારે ત્યાં આગળ જાય છે, જે રીતે મમતા કાર્ડ હોય છે, અમુક એવા બી કાર્ડ હોય છે કે બહેનોને ધારો કે નોલેજ છે, ઝૂંપડપટ્ટીની બહેનો બી હોય છે, એ લોકોને ઘણા નોલેજ હોય છે, પણ એ લોકોને બહાર નથી નીકળી શકતા. એ લોકોને ઘણી વખત એવી સમસ્યા હોય છે કે જેમ કે ગવર્મેન્ટે હવે લાખપતિ દીદીનો યોજના બહાર પાડી છે કે લાખ રૂપિયાની તમને લોન મળે છે. તે લોનનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે એનો ઉદ્યોગ તમારે આગળ વધવું, એની માહિતી પ્રોપર માહિતી નથી મળતી એ લોકોને. એના માટે કેમ્પ કરવા જોઈએ. અને બીજું કે સોશિયલ મીડિયા પર, હું સોશિયલ મીડિયા પર એટલા માટે ભાર મૂકું કે સોશિયલ મીડિયા ઝડપી આગળ વધી શકે છે. તો સોશિયલ મીડિયા પર એવી બહેનોને તમે ઇન્ટરવ્યૂ આપવા જોઈએ કે પ્રોપર બધી માહિતી, કયા અધિકારીને કઈ જગ્યાએ મળવું, એના કોન્ટેક્ટ નંબર પ્રોપર મળવા જોઈએ. એની કઈ જગ્યાએ ધારો કે બનાસકાંઠા છે તો કઈ જગ્યાએ પાલનપુરમાં, બનાસકાંઠામાં પાલનપુરમાં, ડીસામાં કઈ જગ્યાએ કઈ ઓફિસને કયા અધિકારીને મળવું, એના કોન્ટેક્ટ લિસ્ટ હોવા જોઈએ કમ્પલસરી છે ને લોકોને પ્રોપર માહિતી મળી શકે કે મારી આ વ્યવસ્થા તમને અહીંયાથી મળશે. એના માટે કેમ્પો કરવા જોઈએ. ઘણા કામ NGO થ્રુ કરવા જોઈએ કે સ્ત્રીને પ્રોપર માર્ગદર્શન આપી શકે. અને બહેનો કઈ જગ્યાએ, કારણ કે ઘણી વખત બહેનો પાસે ડોક્યુમેન્ટ જ નથી હોતા. અમે ઝૂંપડપટ્ટીમાં અમે લોકો ઘણી વખત હું જાઉં છું એરિયામાં, તો મારે એ લોકોને સ્કૂલમાં એડમિશન કરાવવા હોય કે કંઈ ઇસ્યુ હોય છે, તે લોકો પાસે ડોક્યુમેન્ટ જ નથી હોતા પ્રોપર. તો ડોક્યુમેન્ટરી બી ઓછી હોવી જોઈએ એ લોકોની. બરાબર. તમે હવે ધારો કે બસીનું ફોર્મ ભરાઈએ છીએ આપણે, તેનો આધાર કાર્ડ માંગશે, જાતિનો દાખલો માંગશે, આધાર કાર્ડ માંગશે, પાન કાર્ડ માંગશે. તો એ લોકોને પાન કાર્ડના ડોક્યુમેન્ટ હોતા જ નથી લોકો પાસે. ઘણી વખત પૂરની અંદર પોતાના ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા હોય છે. LC માંગે છે, જ્યારે ભણ્યા જ નથી તો લોકો પાસે LC નથી હોતું. તો એ ઘણી સમસ્યા હોય છે. તો એના સામે બી ઓપ્શન હોવા જોઈએ કે LC ની જગ્યાએ તમે આ ડોક્યુમેન્ટ યુઝ કરી શકો છો, જાતિના દાખલાની જગ્યાએ આ ડોક્યુમેન્ટ, કારણ કે જાતિના દાખલા માટે ઘણી લાઈનો લાગી હોય છે. કેટલા ડોક્યુમેન્ટ, હવે નિયમ એવો છે કે 75 વર્ષ જૂનું તમે ડોક્યુમેન્ટ લાવો. તો 75 વર્ષે આપણે એટલા જાગૃત હતા જ નહીં. આપણે બરાબર 50 વર્ષ, આપણે 25 વર્ષ પહેલા જાગૃત નતા. આપણે જનરેશન આપણું લગભગ બદલાયું છે, 20 વર્ષે બદલાયું છે, થોડું એજ્યુકેશન આપણામાં આવ્યું છે. સૌથી પછાત દેશ કહેવાય બનાસકાંઠા છે આપણો, કે એજ્યુકેશન ઓછું છે અહીંયા આગળ. અને ધારો કે અહીંયા આગળ એવા સમાજ છે, નાના સમાજ એવા છે કે જેની પાસે ડોક્યુમેન્ટરી જ નથી પોતાની. તો એ લોકો ડોક્યુમેન્ટરી પોતાની કેવી રીતે કલેક્ટ કરે? બરાબર. જેનાથી વંચિત રહે છે. તો ડોક્યુમેન્ટરી ઓછી હોવી જોઈએ અને એના માટે કોઈક સોલ્યુશન લાવવું જરૂરી છે. આ તમે જે વાત કરીને એ ઘણી ગહન વાત છે અને ઘણી જરૂરી પણ છે. જરૂરી છે વસ્તુ. આપ તો જો કે એઝ એ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે પણ હતા ત્યારે આપે જમીની કામ કરેલું છે, સ્લમ વિસ્તાર સાથે આપણે જોડાઈને પણ આ બધી બાબતોમાં ઘણું બધું વર્ક કર્યું છે. એક વાત છે, તમે તો કર્યું, પરંતુ એવા ઘણા ચૂંટાયેલા નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયતના સદસ્યો કે અન્ય કોઈ જે જનપ્રતિનિધિઓ છે, મહિલા હોય કે પુરુષ હોય, દરેકની વાત છે, એ લોકો ચૂંટાયા પછી પબ્લિકની એવી ફરિયાદો છે કે તે અમારા વોર્ડમાં જોવા પણ નથી આવતા. અને હવે જે જમાનો છે ને ડિજિટલ અને ટેકનોલોજીમાં એટલો આગળ વધી ગયો છે ને કે આ બધી બાબતોમાં નિષ્ક્રિય રહેવું કોઈ પણ પબ્લિકને પણ પોસાય એમ નથી. અને પબ્લિક જે તે પ્રતિનિધિ, ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ નિષ્ક્રિય રહે તો એ ચલાવી લે એમ પણ નથી. તો આજના જે લોક પ્રતિનિધિઓ જે ચૂંટાય છે, કારણ કે મને પણ મેં મારી નજરે જોયેલું છે કે જ્યારે એ લોકોએ કોઈ રાજકીય પક્ષની અંદર ટિકિટ જોઈતી હોય, ચાહે નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત, તાલુકા કે અન્ય કોઈ જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે સંસદ સભ્યની ચૂંટણી હોય, ત્યારે એમણે ચૂંટણી લડવા માટે ટિકિટ જોઈતી હોય છે, ત્યારે જે મોટા નેતાઓ છે એમની પાછળ ફરતા હોય છે, મોટા લોબિંગ કરતા હોય છે, પોતાના સમાજના આગેવાનોને ઘરે જઈને પણ એમના પગે પડતા હોય છે કે એમને ટિકિટ અપાવો. પરંતુ ટિકિટ મળી ગયા પછી એમની જે મૂળભૂત જે જવાબદારીઓ છે, જે ફરજો છે પ્રજા પ્રત્યેની,
અચ્છા, ટિકિટ મળી ગયા પછી પણ એ ઘરે ઘરે લોકોના મતલબ જે કેમ્પેનિંગ ચાલતું હોય ચૂંટણીનું એ દરમિયાન ઘરે ઘરે ફરીને વોટ માટે કરગરે છે, રીતસરના પગે પડે છે, જે લોકો અને એ લોકો ગમતા પણ ના હોય એ લોકોના ઘરે જઈને પણ પગે પડતા હોય છે. પરંતુ ચૂંટાયા પછી એમની જે મૂળભૂત ફરજો છે, જે જવાબદારીઓ છે, એ નિભાવવામાં ઘણા ઉણા ઉતરે છે. તો એવા લોકપ્રતિનિધિઓને જમીની સેવા કરવા માટે ખાસ કરીને મહિલા સદસ્યાઓ છે, એમને તમે શું મેસેજ આપશો? નગર સેવક એક અમારા નગરપાલિકા સદસ્ય એટલે નગર સેવક કહેવાય છે. નગર સેવક તમે ક્યારે બનો છો કે તમે સાચા અર્થમાં તમે લોકોનું જમીન લેવાનું કામ કરો છો. જ્યારે તમને જીતીને લાવે છે ને ત્યારે તમારા પર એક વિશ્વાસ મૂક્યો હોય છે એ લોકોએ કે તમે અમારું કામ કરશો. જો તમે એ વિશ્વાસ પર તમે ખરા નથી ઉતરતા ને પબ્લિક હવે જાગૃત થઈ ગઈ છે. બરાબર. તો તમારે ઘણી વખત તમે કિસ્સા તમે જોતા બી તો સોશિયલ મીડિયા પર કે ચંપલ લઈને માર્યા તમને, ઘણા આવા કિસ્સા બનતા હોય છે. જૂતાના હાર પહેરાયા છે તમને. તો હું એમ કહું છું તમે જ્યારે બી પબ્લિક તમને વિશ્વાસ તમને જીતાડે છે, તમારા પર એક વિશ્વાસ મૂકે છે, તો તમે સોશિયલ વર્ક તમે એક જાતનું નગર સેવક એટલે સોશિયલ વર્ક જ કહેવાય છે. સમાજમાં રહેવું અને તમારે એક તો સૌથી વધારે જે પૈસાદાર હશે ને એ પૈસાથી કામ કરાવી લે છે. મધ્યમ વર્ગને કેવું હોય છે કે ઓળખાણ હોય છે તો ઓળખાણથી કામ કરાવી લે છે. સચ્ચી જવાબદારી હોય છે તમારા સ્લમ એરિયામાં કે જેની પાસે ડોક્યુમેન્ટરી નથી, પહેલી તો નથી પૈસા કે નથી એ લોકોની ઓળખાણ, એ લોકોને વારંવાર કચેરીમાં જાઓ તો ધક્કા ખાવા પડતા હોય છે. તો તમે જે નાની વસ્તુ જે સમસ્યા હોય છે ને તે સમસ્યા તમે સોલ્યુશન લાવો છો ને જ્યારે સાથે રહીને, ભલે તમે એમનું કામ નથી કરી શકતા, નથી થતું તમારાથી, એ 2 નંબરની વાત છે, પણ તમે સપોર્ટ તો કરો છો ને સાથે, એ તમારો સૌથી મોટી જવાબદારી હોય છે. બરાબર. કે તમે ધારો કે વિધવા પેન્શન કાઢવું છે તમારું, તો તમે ઘણા લોકો એવા હોય છે કે નગર સેવકો કેવા હોય છે કે લેટર પેડ પર આપણે સહી સિક્કા કરીને આપવાના હોય છે, ઓળખાણનો દાખલો આપવાનો હોય છે. તો તમે ઓળખાણનો દાખલો તમારે ફ્રીમાં આપવાનો હોય છે. હા, તો ઘણા લોકો એમાં બી 100-200 રૂપિયા કમાતા હોય છે. પણ તમે કમાવાની જવાબદારી ના કરો. નગર સેવક એટલે કે વગર પગારની નોકરી જ છે, તમારા સેવક જ છો તમે. તમને જ્યારે જનતા તમને જીતીને લાવે છે તો વિશ્વાસ તમે જીતીને જ્યારે લાવે છે તો એટલો વિશ્વાસ તમે મૂક્યો છો તમારા પર. તમે ભલે કામ ના કરો, થાય છે નથી થતું એ 2 નંબરની વાત છે, પણ એટલીસ્ટ તમે ફોન ઉપર જવાબ તો આપો સામેવાળા વ્યક્તિને. બરાબર છે. આજે નગર સેવક તરીકે મેં 10 વર્ષ હું નગર સેવક તરીકે રહી છું. આજે મારા વોર્ડની અંદર ઘરમાં એક વ્યક્તિ એવું નહીં હોય કે મને નહીં ઓળખતું હોય, દરેક લોકો સાથે મારો સંપર્ક છે. ઇવન હું ગ્રુપમાં મેસેજ આવ્યો છે, મેં એક ગ્રુપ બનાવ્યું છે, અત્યારે નગર સેવક નથી તો પણ હું ગ્રુપમાં છું, મારું ગ્રુપ ચાલુ છે, હાલ પણ હું કામ કરું છું, કારણ કે મારી જવાબદારી આવે છે, કારણ કે એ લોકો પાસે નવા નગર સેવકનો હજી નંબર નથી આવ્યા. તો હું એમ નહીં કહું કે મારો હવે પતી ગયું છે ટર્મ તો હવે હું કામ નહીં કરું તમારું, મારે એ લોકોનું કામ કરવું પડે. અને આપની જવાબદારી તો એ રીતે પણ વધી ગઈ છે કારણ કે આપના કહેવાથી અન્ય જેને આપે જીતાડ્યા છે એમની જવાબદારી પણ તમારે નિભાવવી પડે. તો હું એ લોકોને બી કહેવા માંગુ કે તમે જ્યારે સમસ્યા આપણી પાસે ક્યારેય વ્યક્તિ લઈને આવે છે, ઓફિસ છે નગરપાલિકાની ઓફિસ છે, તમારે નગરપાલિકામાં કામ થવાનું છે તમારું. હવે તો ઘણી બધી ઓનલાઈન સિસ્ટમ બી આવી ગઈ છે કે તમારે નગરપાલિકા બી જવાની જરૂર નથી, હેલ્પલાઇન નંબર આવી ગયા છે, તમે ઘરે બેઠા બી તમે કામ કરાવી શકો છો. પણ તમે ખાલી એટલીસ્ટ એ લોકોનો ફોન ઉપાડીને જવાબ આપો ને. બરાબર છે. સાચો નગર સેવક એ કહેવાય છે. રાત્રે 12 વાગે બી તમે જવાબ આપશો ને, ઘણી વખત મારી સમસ્યાઓ ઘણી વખત બને છે. મારો રોડ ડેરી રોડ છે, રાતે ડેરી શિફ્ટ રાત્રે 2 વાગ્યાની બી ઘણા લોકોની હોય છે, તો પેલા અમારા ત્યાં આગળ નંબર લખેલા છે કે જાગૃતિબેન મહેતાનો કોન્ટેક્ટ નંબર નગર સેવકનો નંબર છે. બરાબર. તો રાત્રે 12 વાગે બી લોકો નથી ફોન, ત્યારે બી મેં જવાબ આપ્યો હશે, પણ એમ નથી સમજતું કે ચલો હું એક સ્ત્રી છું, રાત્રે 12 વાગે તો હું ફોન ના ઉપાડું, એ નહીં. રાત્રે 12 વાગે બી મેં ફોન ઉપાડ્યો કે બેન એ લાઇટ બંધ છે, તો હું એમને કહું કશો વાંધો નહીં, તમે મને ખાલી ફોટો પાડીને વોટ્સઅપ કરી દો, હું સવાર જોઈ લઈશ. બરાબર છે. આ સંતોષપૂર્વક મેં જવાબ આપ્યા હશે, એ બહુ મહત્વનું હોય છે. બરાબર બરાબર. પછી તમે કામ કરો છો નથી કરતા એ 2 નંબર, પણ તમે જે સંતોષપૂર્વક જવાબ આપ્યો છે ને એ બહુ મહત્વનું હોય છે. તો નગર સેવક તરીકે હું બધા દરેક નગર સેવકને કહેવા માંગીશ કે તમે એ લોકોના ફોન ઉપાડો, પહેલા તો તમે સંતોષપૂર્વક જવાબ આપો અને સમસ્યા જ્યાં સુધી ન હલે ત્યાં સુધી સાથે રહેવાની કોશિશ કરો. બરાબર બરાબર, સાચી વાત છે આપની, 100% સાચી વાત છે. ત્યારે એમની ખરી ફરજ એમને પૂરી કરી. તો બીજી વખત તમારે વોટ લેવા નહીં જવા પડે, કરવું નહીં પડે. સામેથી લોકો તમને કહેશે બેન અમે તમારી સાથે છીએ, તમે ચિંતા ના કરો, તમારે વોટ માંગવા નથી આવવા, તો
તો તમે સાચા નગર સેવક. બાકી તમે જો ત્યાં જઈને કગરો છો કે ભાઈ વોટ આલજો, 2 હાથ જોડીને નમસ્કાર કરો છો અને પછી જ્યારે વોટ પતી જાય પછી તમે એમના ફોન નથી રિસીવ કરતા, ત્યારે તમારે જૂતાના હાર જ કરવા પડે. જાગૃતિબેન, આ તમે જે વાત કરી ને એની અંદર એક મુદ્દો આપને એ પણ કહીશ. આપણે આઝાદી અને મહિલાઓની સ્વતંત્રતા વિશે વાત કરી રહ્યા છીએ. આપણે ઘણી જગ્યાએ જોયું હશે, આપ તો જો કે જે કંઈ વહીવટ છે, આપની જે નગરપાલિકાના સદસ્ય તરીકે પણ જે જવાબદારી હતી આપણે પોતે પોતાના દમ ઉપર બધી સોર્ટ આઉટ કરી છે. મારા હસબન્ડ ક્યારે નગરપાલિકા નથી આયા. એ કદી ઇન્ટરફિયર પણ નથી કરી. પરંતુ ગ્રામ પંચાયત, નગરપાલિકા છે, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે બીજી કોઈ જે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, આ કોમન પ્રશ્ન છે. તો એની અંદર અમુક જે મહિલા સદસ્યાઓ છે એમનો જે કંઈ એમને જે નિયુક્તિ કરવામાં આવી છે, કોઈ કમિટી આપવામાં આવી હોય કે કોઈ પદ ઉપર એમને કે હોદ્દા ઉપર એમને નિયુક્ત કરવામાં આવ્યા હોય, તો એનો સંપૂર્ણ જે વહીવટ, ઇવન કોઈ સંગઠનની અંદર પણ અમુક એવી મહિલાઓ હોઈ શકે છે કે જેમને બધો વહીવટ એમના પતિદેવો કરતા હોય છે. એમને પબ્લિકે એક નામ આપ્યું છે એસપી. એસપી એટલે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ થાય, પરંતુ એની જગ્યાએ સરપંચ પતિ કે સભ્યપતિ અથવા સદસ્ય પતિ તરીકે એમને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. તો આવી જે મહિલાઓ છે એ અનનોલેજેબલ હોવાના લીધે ઘણીવાર એમને આ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. તો રાજકીય પક્ષો પણ જેને વહીવટની સમજ નથી કે એમને એ વહીવટની ખબર નથી પડતી, પોતાના વિસ્તારની જે લોકલ સમસ્યાઓ શું છે એ સમસ્યાઓની જેને જાણકારી નથી, કદાચ એ ત્યાં રહેતા હોય તો કદાચ જાણકારી તો હોય, પરંતુ એ જે સમસ્યાઓના સોલ્યુશન માટે ક્યાંથી ગ્રાન્ટ આવે છે, એની વહીવટી પ્રક્રિયા શું છે, પ્રશાસન એમાં કેવી રીતે એને ઇન્વોલ્વ કરીને આ પ્રશ્નોનું સોલ્યુશન લાવવું, એની જેને સમજ નથી હોતી એવી મહિલાઓને જે તે હોદ્દા કે ટિકિટો ના આપી અને જે મહિલાઓને એની સમજ છે, સૂઝ છે, એજ્યુકેટેડ છે એવી મહિલાઓને જો આની અંદર રાજકીય પક્ષો જ એ જવાબદારી સોંપવામાં આવે તો તમને શું લાગે છે કે આ સમસ્યાઓ જે છે એ સ્વતંત્ર રીતે એ મહિલા પોતાનો આપની જેમ જ એ વહીવટની અંદર પોતાની સ્કિલ, પોતાના નોલેજનો ઉપયોગ કરી અને એના સોલ્યુશન લાવી શકશે? તમે મને જે વાત કરી સરપંચ પતિ, સદસ્ય પતિ, એસપી જે કહેવામાં આવે છે, જ્યારે સ્ત્રી પોતે વહીવટ કરતી હોય છે ને, સક્ષમ હોય છે ને, ત્યારે એને કમિટી આપવામાં આવતી જ નથી પહેલી સૌપ્રથમ તો. ઓકે. કેમ કે જાતે વહીવટ કરે છે. અત્યારે રબર સ્ટેમ્પ જોઈએ છે બધાને, રાજકારણમાં હોય કે ગમે તે જગ્યા હોય કે સંગઠનમાં કે કોઈ જગ્યાએ પણ હોય, રબર સ્ટેમ્પ જોઈએ છે. જે સ્ત્રી બોલે છે ને એને પાછળ પાડવામાં આવે છે, કાં તો કમિટી આપવામાં નથી આવતી. તો ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. કે હું તો એમ કહેવા માંગીશ કે ધારો કે સ્ત્રી વહીવટ કરી શકે એવી સ્ત્રીને તમે સપોર્ટ કરો, એને તમે કમિટી આપો ને એને જ કરવા દો. નિયમ જ ના હોવો જોઈએ કે પોતાના પતિ વહીવટ કરે છે તો એને ટિકિટ જ ના આપો. ઠીક છે, તમે તમારા સંબંધના કારણે અમુક વખત સમાજમાં સંબંધ બી કામ આવતા હોય છે. વર્ષો બી પ્રથા ચાલતી આવી છે કે મારી સાસુને ટિકિટ મળી છે તો મારા વહુને ટિકિટ આપો, સસરાને ટિકિટ આપી છે તો વહુને ટિકિટ આપો કે દીકરીને ટિકિટ આપો. પરિવાર પર ચાલે છે જે અમુક વખત વર્ષો સુધી બેસી ગયેલા રાજકારણ છે ઘણી વખત કે મારું રાજકારણ બેકગ્રાઉન્ડ નથી. મારું પહેલું સૌ પ્રથમ તો હું કહેવાય કે મારું રાજકારણ બેકગ્રાઉન્ડ નથી. અને મને ટિકિટ જ્યારે ફર્સ્ટ ટાઈમ આપવી હતી મારા હસબન્ડના થ્રુ મને ટિકિટ આપવાની હતી. હું એઝ અ ટીચર તરીકે નોકરી કરતી હતી અને મને ટિકિટ આપવામાં આવી હતી કે એ વખતે સ્ત્રીની ટિકિટ હતી, લેડીઝ સીટ હતી એટલે મને પસંદ કરવામાં આવી હતી હસબન્ડની જગ્યાએ. ત્યારે મેં એ શરત રાખી હતી, હસબન્ડની સાથે શરત રાખી હતી કે જો હું લડું છું તમારા સભાન માટે, પણ તમારે મારી સાથે નગરપાલિકામાં પગ મૂકવો નહીં. ઓકે, મતલબ એમણે તમને એજ્યુકેશન માટે જે શરત રાખી હતી એ આ વખતે તમે જ્યારે એબલ થયા ત્યારે મેં એમને કીધું કે તમે જો મારી સાથે નગરપાલિકામાં આવશો, મારી સાથે વહીવટ કરશો તો હું નહીં ચલાવું. બરાબર, હું મારી રીતે મેનેજ કરી શકું છું. અને હા, મને નથી આવડતું તો હું તમારી સાથે ઘરે શીખીશ. બરાબર. અને હવે તો સોશિયલ મીડિયા પર હું ભણેલી છું, ગૂગલ પર બધું આવે છે કે નથી શીખી શકતા તો તમે શીખો, એના સામે તમે બોલો. કેવી રીતે એજન્ડા વાંચવા, કેવી રીતે, કારણ શું ઘણી વખત તમે દેખતા હશો મીડિયાની અંદર હસબન્ડ વહીવટ કરતા હોય છે, સ્ત્રીની સામે માઇક મૂકી દે છે કારણ કે સરપંચ હોય છે લેડીઝ,
ચલાવતા હોય છે પતિ. હવે તારે મીડિયા વાળા તમે લોકો આવીને મૂકી દો માઇક, ચલો બેન આ એજન્ડા બોલો કે આને તમે કેટલો ઠરાવ કર્યો, તો બેને ખબર, બેને આમ પછી ફાફા મારશે, એને વાંચવું પડે છે, કાં તો પછી પતિને બોલવું પડે છે, કાં તો પતિને ઇન્ટરવ્યુ લેવું પડે છે તમારે. એના કરતા એની લેડીઝ તમે સક્ષમ બનાવો. ભલે એજ્યુકેટેડ નથી તો તમે એને સમજાવો કે આમ નહીં, તું આમ કર, તારે આનો જવાબ આમ આપશો, કે સમજાવો. તમે એને સક્ષમ કરો, લેડીઝ એને ક્લાસ લો, સંગઠન હોય કે ગમે તે જગ્યાએ હોય, એને તમે ટ્રેનિંગ આપો. ટ્રેનિંગ સેન્ટર છે જ હવે, તમે એના નોલેજ આપો એ સ્ત્રીને, એટલે સ્ત્રીને વહીવટ કરવા દો. બરાબર છે. જરૂરી નથી કે બધા શીખી, હું પોતે બધું શીખીને આવી, મારા વિશે નગરપાલિકા હતો જ નહીં, રાજકારણ હતો જ નહીં, તો બી હું રાજકારણમાં પડી, બરાબર, પણ મેં જાતે વહીવટ કર્યો, તો હું જાતે શીખી. તો કારણ કે મને સપોર્ટ મળ્યો, પતિનો સપોર્ટ મળ્યો કે વાંધો નહીં તું તારી રીતે કર, કે જ્યાં તું, તો મારા પતિ કરતા મેં વધારે વહીવટ સારો કર્યો છે. બધા કહે છે કે તમારા હસબન્ડ કરતા વહીવટ તમારો સારો છે, કારણ કે સ્ત્રી વહીવટ સારો કરી શકે છે, ઘર ચલાવી શકે છે. તો એ તો એના માટે ઈઝી છે. ઘર ચલાવવું એકવાર પુરુષને જો હાથમાં આપવામાં આવે તો જનરલી એનું કામ નથી કે ઘર ચલાવી શકે. જે ઘર ચલાવી શકે છે એ દુનિયા પણ ચલાવી શકે છે. સાચી વાત છે. જો સ્ત્રી અને જો એને તક આપવામાં આવે, અને ફ્રીડમ આપવામાં આવે તો, એને ઉડાન આપવામાં આવે તો એને તમે શીખવાડો. બરાબર છે. જરૂરી નથી કે જો ઘણી લોકો એમ કે તારી પાસે બુદ્ધિ નથી, પણ તમને ખબર નથી કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની હોય છે ને, પાની તો આખા શરીરનો ભાગ ઉપાડે છે, બહાર ઉપાડે છે. આ ઘણી ગહન વાત છે કે આખી શરીરનો ભાગ તમારી પગની પાની ઉપાડે છે, તો તમે સ્ત્રી આખો ભાર ઉપાડે છે. જો સ્ત્રી પુરુષને જન્મ આપી શકતી હોય તો સ્ત્રી પુરુષને બરબાદ બી કરી શકે છે, તારી પણ શકે છે, અને આગળ પણ લાવી શકે છે. તો પછી એ સ્ત્રીને તમે સમજો અને એને વહીવટ કરવા દો. બધા શીખી નથી આવ્યા, મારો વિષય નથી આવ્યો એ, પણ તમે એની સમજણ આપો, એના વિશે નોલેજ આપો કે આનો એજન્ડા આ છે, આનો એજન્ડા આ છે, તો તેને સમજણ આપો, તો સ્ત્રી આગળ વધે. તમે એમ કે તારે કશું ખબર નથી, તારે કશું બોલવાનું નથી, એટલે મીડિયામાં અમે ફોડી લેશો, અમે રૂપિયા આપી દેશો, તું ચિંતા ના કર, બધું છોપાઈ દેશો, એ નહીં. પણ એટલીસ્ટ તમે એને નોલેજ તો આપો કે તું જે સીટ પર બેઠી છે, સરપંચની સીટ પર બેઠી છે તું, તો સરપંચ તો અધિકાર શું છે? તમારી સ્ત્રીને આગળ મોકલવી છે કે અરે ખાલી વહીવટ લેવા માટે? પણ જે સ્ત્રી વહીવટ કઈ નથી ગમતું પાછું, એ જ પેલો પુરુષ પ્રધાનનો જે ઈગો છે. તમારા સ્ત્રીના નામે ટિકિટ લેવી છે, પણ સ્ત્રીને વહીવટ નથી કરવા દેવો, તક નથી આપવી, એની સ્કિલ જે છે એ સ્કિલ નથી કે એને બધી ખબર પડી હશે, એને ખબર નથી પડતી. ના, તમે સ્ત્રીને તક આપો. બરાબર. જે પોસ્ટ પર બેઠી છે એનું નોલેજ એને આપો. કોઈ શીખી નથી આવતું. આપણે સ્કૂલમાં ભણવા જઈએ તો શીખીએ જ છીએ, આપણે કક્કો આપણને બાળકડી કક્કો આપણે શીખીએ જ છીએ સ્કૂલમાં. તો મારા માટે બી એ ફિલ્ડ નવી હતી, તો એ નવી ફિલ્ડમાં તમે શીખવાડો. હું પોતે શીખી છું, મને નથી ખબર તો હું બધાને પૂછતી હતી વારંવાર કે આમાં શું કરવું, આમાં કયો એજન્ડા લેવો, આમાં કઈ રીતે કરવું. નતું આવડતું 10 વખત હું વાંચતી એ વસ્તુ. બરાબર. ઘણી વખત હું ડિક્શનરી ખોલીને બેસતી હતી કે આના વિશે, આના પર શું છે, કે આના વિશે કયું આપણે કરી શકીએ, આના પર કયું કરી શકીએ, આમાં આ કામની અંદર આ રોડ બનાવજો, તમે આના પર નોલેજ કંઈક ડીપલી કરી શકો. ગટર યોજના છે તો ગટરમાં કયું નવું કરી શકીએ આપણે, એ આપણે કરો તો તમે શીખો તો ઓટોમેટિક તમે શીખવાના છો. તો નોલેજ આજે હું એન્જિનિયરને જવાબ આપી શકું છું કે તમે આ જગ્યાએ તમે આટલું કેમ મટીરિયલ યુઝ કર્યું છે, કે આ તમે કેમ આટલું તમે બિલ બનાવ્યો છો તો કેમ તમે આટલું જ મટીરિયલ યુઝ કર્યું, બિલમાં તો તમે આટલું મૂક્યું છે, સિમેન્ટનો ભાવ તો આટલો છે, રેતીનો ભાવ આ છે, તો તમે કેમ આટલું બિલ બનાવ્યું છે, તો તમે જાતે શીખો છો. રાઈટ, બરાબર છે. તો તમે સ્ત્રીને પોસ્ટ પર બનાવી દીધા, સરપંચ બનાવી દીધા છે તમે, તો શા માટે એને વહીવટ નથી કરવા દેતા? બરાબર. અને જો એને સમજના તો એને શીખવાડો ને, તો તમે બદનામ થાઓ છો, તમે એને ટ્રેનિંગ આપો ને. અને આ કલંક પાછું એવું નથી કે જનરલી કોઈ હોદ્દા તો 2-3 વર્ષ કે 5 વર્ષ સુધીની કામના હોય, એ પછી જો એની અંદર નેક્સ્ટ ટાઈમ જો એને તક નથી મળતી, પણ આજે કલંક લાગેલા હોય છે તો લાઈફ ટાઈમ રહેવાના છે. આજે હું નગરસેવક તરીકે રહી છું, 10 વર્ષ રહી નગરસેવક, પણ આજે બી નગરસેવકનું કામ હું કરું જ છું. બરાબર છે. ઓકે. તો મેં મારી લાઈફ ની ઓળખ મેં મારી ઊભી કરી, જાતે ઊભી કરી છે. રાઈટ. પાલનપુરમાં કયો મહિલા સેવા પ્રોજેક્ટ સૌથી જરૂરી છે? પાલનપુર માટે જે મહિલાની સેવાઓ માટેનો કોઈ પ્રોજેક્ટ એવો હોય કે જેના દ્વારા મહિલાઓનું એમ્પાવરમેન્ટ વધે,
અને સશક્તિકરણ જે છે એ પ્રમાણે પ્રોપર એ સન્માન મળે એવો કયો પ્રોજેક્ટ લાવવાથી એ ફાયદો થઈ શકે છે, આર્થિક રીતે, સામાજિક રીતે, બધી રીતે? હું સમાજ સેવા સાથે જોડાયેલી છું, પ્લસ હું એક ઉદ્યોગ પણ ચલાવું છું, વાત્સલ્ય સેવા ટ્રસ્ટ એક ઉદ્યોગ પણ ચલાવું છું. મારા સીવણ ક્લાસ, મહેંદી ક્લાસ, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ પણ પ્રોડક્ટ બનાવીએ છીએ. ગવર્મેન્ટની ટ્રેનિંગો બી અમે લઈએ છીએ અને આપીએ પણ છે. તો હું સરકારશ્રીને એક વિનંતી અપીલ કરવા માંગીશ કે જે બહેનો ઘરે બેસીને જે પ્રોડક્ટ વેચે છે, જેના એક્ઝિબિશનો ગવર્મેન્ટ થ્રુ, હવે તો ગવર્મેન્ટ સપોર્ટ ઘણો કરે છે કે એક્ઝિબિશનો આપવામાં આવે છે અને એક્ઝિબિશન દ્વારા તમે વેચતો એનું પોતાનું માલનું વેચાણ કરો છો તમે. પણ એક એક્ઝિબિશન પૂરતું ના રહે. ઘણી કંપનીઓ હોય છે કે જે ટાઈપ કરો તમે, ધારો કે રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ કંપની છે તો તમે દર વખતે તમે દિવાળી ગિફ્ટ આપો છો. તો જ્યારે નાની બહેનો જે ગૃહ ઉદ્યોગ ચલાવતી હોય છે, માટીના કોળિયા બનાવતી હોય છે કે નાળિયેરના રેસામાંથી ગણપતિ બનાવતી હોય છે, તો એ બધા વસ્તુ જે પ્રોડક્ટ છે તે કંપની ડાયરેક્ટ એ લોકો પાસેથી ખરીદી કરી લે. તો એના કારણે એ બહેનોને રોજગારી મળશે, કંપનીવાળાને બી જે ઘણી વખત ટર્નઓવર કરવાનું હોય છે કે સામાજિકમાં એ લોકોને આપવાનું છે, એ લોકો વ્હાઇટની એન્ટ્રી પાડવાની છે કે ઓછી કિંમતમાં ડાયરેક્ટ માલ લેવો હોય છે, તો એમની પાસે સસ્તા મળી શકે છે, તો એ બહેનો એમની ગુજરાન ચલાવી શકે. બરાબર. તો એવો એક પ્રોજેક્ટ ઊભો કરવો જોઈએ અને કાયમ માટે એવું નહીં કે ખાલી એક્ઝિબિશન પૂરતું જ ના હોવું જોઈએ. એ લોકો એક્ઝિબિશન હોય 10 દિવસ પૂરતો જ મર્યાદિત હોય છે, પછી શું? બરાબર. પછી બેનો માલ ક્યાં મૂકે એમનો? પછી એમનું શું? એક્ઝિબિશનમાં 10,000 કમાઈ લીધું, એના પર પૂરતું નથી કે એમને દર મહિને ઘર ચલાવવાનું હોય છે. બરાબર. અને એક્ઝિબિશન તો તહેવાર ત્યારે જ હોય છે કે રક્ષાબંધન આવે છે કે નવરાત્રી આવે છે કે દિવાળી આવે છે, એના પૂરતું જ હોય છે. તો એના પૂરતું મર્યાદિત ના હોવું જોઈએ, એ લોકોને કાયમ માટે રોજગારી મળી શકે. બરાબર. એના માટે હજી ઘણી બહેનો પાછળ છે. જેવી રીતે મેં હમણાં એક ગવર્મેન્ટનો કાર્યક્રમ હતો, તો મને ત્યાં આગળ વક્તા તરીકે બોલાવી હતી. કલેક્ટર સાહેબ સાથે જ હતા, તો મેં સ્ટેજ ઉપર 8મી માર્ચ દિવસે મારે એવોર્ડ લેવા જવાનો હતો. તો મને કલેક્ટર સાહેબને મેં વાત કરી, ચર્ચા કરી. મેં કલેક્ટર સાહેબને જાહેરમાં કીધું કે સાહેબ તમે સ્ટેજ ઉપર તમે બુકે આપો છો, તમે સ્ટેજ ઉપર બધાને બુકે આપો છો, બુકે લોકો મૂકી જતા રહે છે, સ્ટેજ પર મંત્રીશ્રી આવે છે, તે બુકેની કોઈ વેલ્યુ નથી હોતી. તો એ બુકેની કોઈ વેલ્યુ નથી હોતી. તો તમે એ બુકેની જગ્યાએ જો બહેનો જે હાથથી બનાવેલી જે વસ્તુ છે, તો તમે એનાથી બહેનોનું સન્માન કરશો, એ ભાઈઓ સન્માન કરશો મહેમાનોનું, તો એના કારણે બહેનોને રોજગારી મળશે અને પ્લસ મંત્રીશ્રીના હાથમાં જશે, બહેનોને ખુશી મળશે કે મારી વસ્તુ મંત્રીશ્રીના હાથમાં ગઈ. અને છેલ્લે એ વસ્તુ મંત્રીશ્રી એમના ઘરમાં સુશોભન તરીકે એનો ઉપયોગ કરશે, તો એ વસ્તુ વેસ્ટ નથી જવાની. રાઈટ, 100% સાચી વાત છે. અને 3 વસ્તુ સચવાય છે. હા હા, ડેફિનેટલી. તમારું બુકે ત્યાં આગળ પડી રહેવાનું નથી, એ વેસ્ટ કચરાપેટીમાં ડબ્બામાં નહીં જાય. ઓકે ઓકે, બરાબર છે. તો બેટર છે કે તમે એને રોજગારી પણ પૂરી પાડો છો. ઘણા લોકો સાલ ઓઢાડે, સાલનો કોઈ યુઝ નથી હોતો ને, સાલ હું ઘરે જઈને મૂકી જ દઉં છું કે બીજાને ઓઢાડી સાલ. એટલે એના કરતાં બેટર છે કે તમે એ વસ્તુનો ઉપયોગ કરો કે બહેનોને કામ આવે. બરાબર છે. અને બહેનોને રોજગારી મળે, એ બહેનોને કેટલું મહેનતથી વસ્તુ બનાવી એનો ઉપયોગ થાય છે, તો એ બહેનો ખુશ થાય છે. તો હમણાં જ અમને કલેક્ટર સાહેબે મારો પરિપત્ર પણ કર્યો હતો એ વખતે કે બેન 1 વર્ષ સુધી જે પણ સરકારી કાર્યક્રમ થશે, તો એ કાર્યક્રમની અંદર તમારી જ વસ્તુ મીન્સ સખી મંડળની બહેનો જે વસ્તુ બનાવે છે, તો એ બહેનોને વસ્તુ જ અમે મંત્રીશ્રી કે ગમે તે આવશે મહેમાનોનું, એનું સ્વાગત અમે એનાથી જ કરીશું. તો કલેક્ટર સાહેબે મને સપોર્ટ કર્યો. તો એવી જ રીતે સરકારમાં બી એક અપીલ કરું છું કે દરેક કાર્યક્રમમાં કે એ જ વસ્તુનો તમે ઉપયોગ કરો, તો બહેનોને રોજગાર. કારીગરની જે વેલ્યુ છે, કારીગરની વેલ્યુ કારીગર પૂરતી જ રહી જાય છે. એક આર્ટિસ્ટ કહેવાય છે, કારીગર એટલે આર્ટિસ્ટ કહેવાય છે. એ પોતાની કળા ત્યાં આગળ બતાવતો હોય છે, પણ એ મજૂર તરીકે રહી જાય છે. 100% સાચી વાત છે. આજની વેલ્યુ એ લોકોની એટલી છે કે મજૂર જ ગણાય છે, એ કારીગર નથી ગણાતો, આર્ટિસ્ટ નથી કહેવાતો. હું પોતે આર્ટિસ્ટ છું, મને જે ઘણા પ્રોબ્લેમ્સ આવ્યા છે, એટલે હું મારા જ અનુભવ તમને કહીશ. એટલા માટે હું કહેવા માંગુ કે તમે એ મજૂર ના ગણો, એને એક કારીગર ના ગણો, એક આર્ટિસ્ટ ગણો. એ વસ્તુનો તમે ઉપયોગ કરો, તો એ લોકોની માન સન્માન સાથે જોડવાઈ રહેશે અને એ લોકોની પ્રોડક્ટનું બી સેલિંગ થશે, એને રોજગારી મળશે, એનું ગુજરાન ચાલશે. 100% સાચી. કારણ કે 50 રૂપિયા 10 રૂપિયા કામ કરતા હોય છે, મજૂરી કરતા હોય છે. તમે મોલમાં જાઓ તો તમે શોપિંગ કરો તો 800, 1000, 1200, 25,000, 30,000ની વસ્તુ મળે છે,
પણ એ વસ્તુથી એને કોઈ ફરક નથી પડવાનો વેચાશે કે નહીં વેચાશે, કારણ કે એ લોકોને કરોડોનો ટર્નઓવર હોય છે. પણ જે આ નાના વ્યક્તિ હોય છે ને, જે રોજ એ લોકો 50 રૂપિયા 10 રૂપિયા કમાણી કરતા હોય છે ને, એ લોકો માટે 10 રૂપિયા ઘણી મોટી વસ્તુ હોય છે. બરાબર, 100% સાચી વાત કે છે. એ લોકો માટે 10 રૂપિયા એટલે એ લોકોની એક રોટલી છે, એ લોકોની ભૂખ છે, પોતાનું બાળકનું ભવિષ્ય છે એની અંદર. તો જેટલું બની શકે એવા નાના કારીગરો જે છે એને પ્રોત્સાહન આપો, ને એ લોકોને માટે કાયમ માટેને એવા સ્ટોલ હોવા જોઈએ કે જ્યાંથી ધારો કે ગવર્મેન્ટનો કોઈ પણ કાર્યક્રમ હોય છે ત્યાં આગળ સેમ્પલ મંગાવો. હું એમ નથી કે પ્રોપર તમે આ જ કારીગર લો, દરેક કારીગર સેન્ટર મંગાવો અને એક એનું યુનિયન બનાવો. બરાબર. ને એનું પોતાનું એક સેન્ટર હોય છે કે એક કારીગર એનું બધું મેનેજમેન્ટ કરતો હોય છે એ યુનિયનનું. અને ત્યાં આગળ બધા દરેક કારીગર સેમ્પલ ત્યાં આગળ હોય છે ને આખો એનો હાર્ટ હોય, ત્યાંથી દરેક પ્રોડક્ટ એ લોકોને મળી જાય. જ્યારે કે દરેક કલેક્ટર ઓફિસ છે ત્યાં આગળ દરેક કલેક્ટર ઓફિસે એનો સ્ટોલ હોવો જોઈએ, ત્યાં આગળ એની પાવતી ફાટે અને ત્યાંથી જે લોકો ત્યાં આગળ સેલિંગ કરે છે ત્યાં શોપિંગ કરી શકે. દરેક જગ્યાએ આવા સ્ટોલ હોવા જોઈએ, કાયમ માટે હોવો જોઈએ. અને એ જ બહેનો ત્યાં આગળ સંભાળે તો સ્ત્રી પોતાના પગ પર ઉભી, સ્ત્રી બહાર નીકળશે અને એનું પોતાનું એમ થશે કે મારી પ્રોડક્ટ વેચાય છે, બહાર પણ નીકળશે. ઘણી વખત વસ્તુ નથી વેચાતી એટલે બેન હતાશ થઈ જાય છે કે મારું કશું વેચાતું નથી, મારું નથી થતું, તો એને હતાશમાંથી બહાર આવશે અને એની પ્રોડક્ટનું સેલિંગ પણ થશે. અને એવી ટ્રેનિંગ આપવું જોઈએ. ધારો કે હું દીવા બનાવું છું, માટીના દીવા બનાવું છું, એના પર ડેકોરેટ કરું, એના પર કલર કરું, એમાં મીણ બનાવું, અલગ અલગ બોક્સ પેકિંગ કરું, એની ટ્રેનિંગો આપવામાં આવે. એનું પેકેજિંગની હોવું જોઈએ કે કઈ રીતે પેકિંગ કરવું, કઈ રીતે એનું માર્કેટમાં સેલિંગ કરવું, એવું ગ્રુપ બનાવવામાં આવે કે બહેનો બનાવે છે એનું ગ્રુપ આખું અલગ હોવું જોઈએ, બહેનો પેકિંગ કરે છે એનું ગ્રુપ હોવું જોઈએ, પેકિંગ કર્યા પછી સેલિંગ કરવું. જે ઘણી બહેનો બોલવામાં સ્કિલ હોય છે. આજે હું મારા એનજીઓમાં એ જ કરું છું. મારી પાસે 40 બહેનોનું ગ્રુપ છે. દરેક બહેનો અલગ અલગ ફિલ્ડ પર કામ કરે છે. ગવર્મેન્ટના જે એક્ઝિબિશન હોય છે તે મને ડાયરેક્ટ ફોન કરવામાં આવે છે કે બેન અમારે જે સ્ટોલ લગાવવા છે એક અમે અમારી ઓળખ ઊભી કરી છે ત્યાં આગળ, તો દરેક બહેનોને મેં અલગ અલગ કામ સોંપ્યા છે. બરાબર. તો તમે એવા કામ ને એવા સેન્ટર ખોલવા જોઈએ ગવર્મેન્ટના. અમે તો સામાજિક સંસ્થા તો કરીએ જ છીએ, બરાબર, પ્લસ ગવર્મેન્ટ કરે છે, કારણ કે અમે લોકો અમારી એક લિમિટ હોય છે કે અમે પૈસાથી પાછા પડતા હોય છે. તો ગવર્મેન્ટની ઘણી બધી ગ્રાન્ટો આવે છે, તો ગ્રાન્ટનો પ્રોપર ઉપયોગ થાય, પ્રોપર એ લોકો માહિતી મળે અને પ્રોપર એ લોકો વર્ક કરી શકે. તો આ કારીગરનું બી કહેવાય છે ને કે પ્રોત્સાહન મળે છે, એની રોજગારી મળે છે, એનું ગુજરાન ચાલે છે, એનું બાળકનું ભવિષ્ય બને છે, એને આવનારનું ભવિષ્ય સુધરે છે. બરાબર, 100% સાચી વાત છે. તમે 2047 માટે કઈ સામાજિક ક્રાંતિ ઈચ્છો છો? 2047 માટે તો હું એમ જ કહેવાય કે સ્ત્રીઓ ઉડાન મળે, પહેલી તો એ જ કે સ્ત્રીને પોતાનું માન મળે, એનું સન્માન મળે કે સ્ત્રીઓ ઘણી આગળ નીકળી છે તો સમાજ એને સપોર્ટ કરે. અને સ્ત્રીને પોતાનો અવાજ ઉઠાવો, ચૂપ ના રહો, અને જે પણ આપણા પર વીતે છે પાછળની ચિંતા ના કરો. એક વખત તો અવાજ ઉઠાવવો જ જોઈએ એના વિશે કે હું સ્ત્રી છું, સ્ત્રી શક્તિ છે, માનું સ્વરૂપ છે, જગતજનની છે. જો ભગવાન જો માતાજી કાળિકા માતાને બી રૂપ ધારણ કરવું પડ્યું હતું, સીતા માતાને પોતાનું રૂપ ધારણ કરવું પડ્યું હતું, તો આપણે આજની સ્ત્રી છો તો શા માટે આપણે પાછળ પડવું? બરાબર છે. અને અવાજ નહીં ઉઠાવો તો તમે પાછળ નહીં પડો. જો સીતા માતાને એક ધોબીના કહેવાથી રામ ભગવાને એમનો ત્યાગ કર્યો હતો ને એમને ગળબેટું પહેરીને એમને અગ્નિમાં સમાવેશ કરવો પડ્યો હતો સ્ત્રીને. એ તો થવાનું છે. તો આપણે કળજુગમાં છો તો પછી આપણા પર સ્ત્રી આક્ષેપ લાગવાના જ છે. તો શા માટે તમે પાછળ પડો? એના માટે અવાજ તો આપણે ઉઠાવવી પડશે. જો અવાજ નહીં ઉઠાવીએ તો આપણે કશું નહીં કરી શકીએ. એના માટે અવાજ આપણે જાતે જ આગળ આવવું પડશે. અને જો તમને એમ લાગતું હોય કે હું ખરાબ છું, પોતાના કાચમાં એકવાર પહેલા જોજો, આત્મનિરીક્ષણ કરજો કે પાછળ તો બધા બોલવાના છે પણ આપણે કેટલા સાચા છો. જે દિવસે આપણે પોતાની નજરમાં નથી પડતા ત્યાં સુધી પોતાના અસ્તિત્વને આપણે ક્યારેય ભૂલવું નહીં. આપણું અસ્તિત્વ, આપણું સ્વાભિમાન આપણે જ કરવાનું છે ને સહન પણ આપણે જ કરવાનું છે. તો શા માટે તમે સહન કરો છો? કોઈ આપણું દુઃખ નથી લેવાનું. પહેલા પણ મેં વાત કરી કે એસિડ એટેકની આપણે વાત કરી
તો એસિડ એટેક થયું તો એ સ્ત્રી પોતે એને ભોગવ્યું છે, પીડા એને પોતે ભોગવી છે, તો લોકો સલાહ જ આપશે, તો સલાહ ના આપો, સહકાર આપો. બરાબર છે, રાઈટ. આ આપનો એક મતલબ કે આ રીતે સામાજિક ક્રાંતિ જે છે એ ક્રિએટ થશે. અને પોતે જ આપણે અવાજ જાતે જ ઉઠાવવો પડશે આપણે. તો સલાહ આપ્યા વગર સહકાર આપીને સાથે વધો અને આગળ વધો. આ બાબતે સમાજને એક અપીલ કરવી હોય તો તમે શું અપીલ કરશો? હું સમાજને અપીલ એ કરવા માંગીશ, એક સ્ત્રીને, કે સ્ત્રીને સપોર્ટ કરે, પહેલું તો એમ કહેવા માંગીશ. બીજું કે પુરુષ કે સ્ત્રીને આગળ વધે છે તો એને પ્રોત્સાહન આપો, એટલીસ્ટ એક વખત ચાન્સ તો આપો એને મૂળ ના તોડો કે તું નહીં કરી શકે એમ નહીં, તું કરી શકીશ, હું પાછળ બેઠો છું, અને કોઈ બોલશે તો હું પાછળ બેઠો છું, બસ એટલું જ 2 શબ્દ ઘણા કાફી છે. બેકબોન બનો, બેકબોન બનો, કે એને મૂળ ના તોડો કે તું કશું નહીં કરી શકે, સ્ત્રી બધું કરી શકે છે. બરાબર. જો ઘર ચલાવી શકે છે, ઘણી વખત હવે તમે જોવો છો પશુનું કામ કરતી હોય છે સ્ત્રીઓ, એ અભણ હોય છે, અંગૂઠા છાપ છે, પણ મહિને 2-2 લાખનો બિઝનેસ કરે, દૂધ દોઈને બિઝનેસ કરી શકે છે, 1 કરોડ રૂપિયાનું વાર્ષિક દૂધ ટર્નઓવર કરે બનાવે છે. તો એ સ્ત્રી બહાર નીકળે છે, પુરુષો સપોર્ટ કરે છે એને, તો એને સપોર્ટ કરો અને આગળ વધવાની પ્રોત્સાહન આપો. અને દરેક સ્ત્રીને બી કહેવા માંગીશ કે સ્ત્રીને સપોર્ટ સલાહ ના આપો, સહકાર આપો, સૌથી મોટું આ વસ્તુ છે. જય હિન્દ, જય ભારત. એક મહત્વનો પ્રશ્ન છે હવે, લાસ્ટ ક્વેશ્ચન. હા, તમારા જીવનમાં એવી કઈ એક વ્યક્તિ છે જેને તમને આગળ વધવામાં મદદ કરી છે અને આજે તમે કોને આગળ વધારવા માંગો છો? જ્યારે મને ઘરમાંથી નોકરી કરવાની છૂટ નથી, ત્યારે મને એક મારા સ્કૂલમાં હું જ્યારે એક્ઝામ આપવા જતી હતી ને, ત્યાં એક સીમા બેન કરીને આવ્યા હતા, અને એમણે મને સ્કૂલમાં નોકરીની જોબની ઓફર આપી હતી કે બેન તમારામાં એક ટેલેન્ટ દેખાય છે, તમારે મારી સ્કૂલમાં નોકરી કરવી છે. તો એમણે મને એટલો સહકાર આપ્યો કે મારા ઘરે પોતે આવ્યા હતા અને મને ઘરની બહાર કાઢી હતી કે તારામાં ટેલેન્ટ છે તો તું ઘરની બહાર નીકળ. બરાબર. ને મારા હસબન્ડને સમજાવ્યા હતા એમણે. ત્યારે હું એ સ્ત્રીને, મારાથી ઉંમરમાં નાના હતા પણ મને બહુ મોટી શીખ આપીને ગયા હતા. બરાબર. અને જે એમણે મને જે સપોર્ટ કર્યો છે તેનાથી હું ઉડાન ભરી છું અને આજે આટલી આગળ પહોંચી છું. અને ત્યારબાદ મેં એ જ બીડું પકડી રાખ્યું હતું અને આજે મેં લગભગ નહીં 1500 બહેનોને સુધી હું પહોંચી છું. અને 1500 બહેનોને પોતાના આત્મનિર્ભર કેવી રીતે બનવું, કેવી રીતે પોતાના પગ પર ઊભું રહેવું, કેવી રીતે સમાજમાં આગળ વધવું, અને એમને મેં પ્રોત્સાહન આપ્યું છે. તેના થ્રુ મને એવોર્ડ પણ મળ્યા છે ઘણા. અને હું સ્ત્રીને જ કહેવા માંગીશ કે સ્ત્રીને તમે આગળ લાવો, એના પ્રોબ્લેમને સોલ્યુશન લાવો, એ સપોર્ટ કરો બહેનોને. હું બહેનોને એટલા માટે સપોર્ટ કરું કે કારણ કે પોતે બી અનુભવ્યું છે, ઘણા કિસ્સામાં અનુભવથી સ્ત્રી શીખે છે. પણ જ્યારે મારા પર અનુભવ મારા પર વીતી છે તો બીજા પર ના, મુજ વીતી તુજ ન વીતે કહેવા માંગીશ. મુજ વીતી તુજ ન વીતે એ કોન્સેપ્ટથી આગળ વધવું જોઈએ. ચાલને સખી ચાલ, તું એકલી ક્યાંથી ચાલીશ, સાથે ચાલીએ, હળી મળીને ચાલીએ. ચાલને સખી ચાલ, આપણે સાથે મળીને ચાલીએ. આ કોન્સેપ્ટ સાથે હું ચાલવા માંગુ છું. તો દોસ્તો, આ હતા શ્રીમતી જાગૃતિબેન મહેતા કે જેમણે 80માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે, દેશ તો આઝાદ થયો જ છે 80 વર્ષ પહેલાં, પરંતુ એ 80 વર્ષોની અંદર દેશની જે મહિલા છે એ કેટલી સ્વતંત્ર થઈ શકી છે અને હજી એને જે રિયલ સ્વતંત્રતા મેળવવાની છે એમાં કયા કયા પરિબળો હજુ પણ નડે છે અને એનું સોલ્યુશન શું છે, કેવી રીતે એને સોર્ટ આઉટ કરી શકાય, એ માટે સરકારે પોતાની શું જવાબદારી નિભાવવી જોઈએ, સમાજે પોતાની શું જવાબદારી નિભાવવી જોઈએ, અને સાથે સાથે પરિવારે પણ સ્ત્રીઓને કેવી રીતે અને કેટલો સપોર્ટ કરવો જોઈએ, એના મુક્ત વિચારો આપણી સમક્ષ રજૂ કર્યા છે. એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ જાગૃતિબેન મહેતા.